मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। ओम श्री स्वामिनारायणाय नमो नमः। ओम श्री हरिकृष्णाय नमो नमः। ओम श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। आज गरड़ा प्रथम प्रकरण 37मुं वचनामृत। श्रीजी महाराजे कह્યું કે જે અણસમજુ હોય અને સાધુ થયો હોય તો એને પોતાની જન્મભૂમિ અને દેહના સંબંધી એમાંથી હેત ટળતું નથી. હવે આ વાત અને આ વચનામૃત આમ તો સાધુને માટેનું છે, પણ તમારે માટે પણ એટલું જ કિંમતી છે. કારણ કે દેહે કરીને ભલે ગૃહસ્થ હો, પણ મને કરીને તો સાધુ જ થવું પડે. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે સાધુ થયા વગર ભગવાન મળતો નથી. વ્યવહારે ગૃહસ્થ, અંતર્મનથી તો જનક જેવા ભગવાનને પામ્યા છે. એમાં કોઈ કરપ્શન ચાલતું નથી. મોત અને મુક્તિ બંનેમાં કરપ્શન નથી, બાકી બધે ગોટાળા છે. મુક્ત થવું હોય, સહજાનંદ સ્વામીની સેવામાં જવું હોય તો સાધુ તો તમારે થવું જ છે. એટલે આ વચનામૃતનું પ્રારંભ જે બિંદુ છે, મુદ્દાઓ છે, એ પણ તમારા માટે એટલા જ કામના છે. સાચો સાધુ હોય તો પછી જન્મભૂમિ અને દેહના સંબંધી એની સાથે એને કોઈ જાતનો લગાવ ન હોય. એટલે શ્રીજી મહારાજે કહ્યું કે અણસમજુ હોય અને સાધુ થયો હોય તો એને જન્મભૂમિ અને દેહના સંબંધીઓમાંથી હેત ટળતું નથી. એમ કહીને પોતાના જમણા સાથળમાં નાનપણમાં જે ઝાડનો ખાંપો લાગ્યો હતો એનું ચિહ્ન સૌને દેખાય. બધાય સંતોએ કેવા દર્શન કર્યા છે. 7 વર્ષના હતા અને છપૈયા હતા શ્રીજી મહારાજ. એવા રૂપકડા ઘનશ્યામ બાલમિત્રો સાથે એ જે ખાંપા તળાવડી છે એ તળાવની પાળે રમતા હતા. એમાં એક ગોવાળ ગાયો લઈને આવે. ગાયો ઘણી પાછી દૂર. ગોવાળ આગળ ચાલ્યો જાય, પાણી પીવડાવવા માટે લાવતો હતો, પણ બધી જ ગાયો એની પાછળ પૂરપાટ ચાલી આવે એક સાથે. એટલે ઘનશ્યામ મહારાજ પેલા ગોવાળની પાસે આવીને કે આ ગાયો તમારી પાછળ પાછળ જ કેમ આવે? કોઈ મારી પાછળ જ આવે ને, અમારે એવો સંબંધ છે. તો કે બીજાની પાછળ ન જાય તો કે મરી જાય તોય ન જાય, તો કે કોઈ બોલાવે તોય ના જાય, મને મૂકીને ક્યાંય ન જાય, અને મને જો કોઈ આંગળી અડાડે તો એને જોયા જેવી થાય. અમારા આવા હેદભાવ છે. છોકરાઓ, તમને એમાં શું ખબર પડે? ઘનશ્યામ મહારાજ કે બીજા કોઈ બોલાવે તોય ના જાય, તો કે ના જાય. હું બોલાવું તો આવે જ નહીં, તું છોકરું કહેવાય. અને ઘનશ્યામ પ્રભુએ હાંકલો કર્યો અને ગાયો ઊંચા પૂંછડા લઈ હંભા હંભા કરતી મહારાજની પાછળ દોડી. આગળ ઘનશ્યામ મહારાજ, પાછળ ગાયોનું ઝુંડ. ગોવાળ વાળવા પ્રયાસ કરે. આ છોકરો ગાયો લઈને ક્યાં જશે? આવું કોઈ દી બન્યું નથી. આખી તળાવને ચક્કર મારે, રોકે, પણ ગાયો તો પાછળ ને પાછળ. એક ચક્કર લગાવીને બાજુમાં આંબલીનું ઝાડ હતું એના ઉપર ચડી ગયા પ્રભુ. ગાયો ચારે બાજુ આમ ઝળુંબે.
જાણે હમણાં ઝાડ ઉપર ચડી જવું છે. પેલો ગોવાળ આ દ્રશ્ય જુએ કે કોઈ દિવસ ગાયો મને છોડીને જાય નહીં, આ છોકરામાં એવું શું છે? જ્યાં નેણ ભરીને જોવે ત્યાં તો બાલ કૃષ્ણના દર્શન થયા. ઓહો, હાથમાં વાંસળી છે, મોર મુગટ નાખ્યો છે. પેલો ગોવાળ લાકડીની જેમ દંડવત કરવા, ઓ કિશનલાલજી, કિશનલાલજી, તુમ તો હમારે કિશનલાલજી. મહારાજે ગાયોની વૃત્તિ ખેંચી લીધી. પોતામાંથી વૃત્તિ સંકેલાવી એટલે ગાયો ગોવાળની પાછળ ચાલતી થઈ. ગોવાળને કહ્યું કે હવે લઈ જાઓ. પછી ઘનશ્યામ મહારાજ નીચે ઉતરે છે આંબલીના ઝાડ ઉપરથી. એ સમયે આંબલીનું સૂકું એક ઠૂંઠું હતું, એ ઉતરતા ઉતરતા ઘનશ્યામ મહારાજના જમણા સાથળમાં ખૂંચી ગયું અને વાગ્યું ને એકદમ લોહી દદડવા માંડ્યું. બાળ મિત્રો તો નીચે જ હતા, એમણે આ દ્રશ્ય જોયું, રડવા માંડ્યા કરે રે. હવે ભક્તિ માતાને જઈને શું જવાબ દેશું, મોટા ભાઈને શું જવાબ દેશું? આપણો વાંક છે કે આપણે સાચવા નહીં. ઘનશ્યામ મહારાજને ટેકો આપ્યો, નીચે લીધા. લોહી બંધ થતું નથી. ત્યાં તો દેવતાઓના વૈદરાજ અશ્વિની કુમાર આવ્યા છે. છોકરાઓને રડતા જોઈને પૂછ્યું, શું થયું, શું થયું છોકરા? તો કે અમારા બાલ મિત્ર ઘનશ્યામ છે, એને આવી રીતે વાગી ગયું. હવે અમારે શું મુખ દેખાડવું, લોહી વહેતું જાય છે. લ્યો એમાં શું, હું તો એમનો જૂનો વૈદરાજ છું, લાવ પાટાપિંડી કરી દો. ઔષધ લગાવી પાટો બાંધ્યો, જાઓ. ઘરે મૂકવા આવ્યા. સુવાસિની ભાભી ઘેરે હતા. ઘનશ્યામના જમણા સાથા ઉપર પાટો જોયો તો એમને તો ચીસ પડી ગઈ. હમણાં માં વઢશે કે તમે ઘનશ્યામને કંઈ સાચવતા નથી. ગાલે ટાપલી મારીને કે આ તમે શું કર્યું? બાલ મિત્રો મળે એટલે અમારી શિખામણ ઝાંપા લગી. ધીંગા મસ્તી કરવાનું સૂજે છે, આ શું કરીને આવ્યો? કંઈ નહીં, અમથું બાંધ્યું છે. બાલ મિત્રો કે અમથું નહીં, ખૂબ લોહી નીકળ્યું છે. વાગ્યું છે ને? હા. ના ભાભી, આ બધા જૂઠા છે, તમે જુઓ, ખોલીને જુઓ જોઈએ. ભાભીએ પાટો ખોલીને જોયું, ત્યાં એક ચિહ્ન સિવાય કશું જ નહોતું. આવી સરસ લીલા ઘનશ્યામ મહારાજે એ તળાવડીને કાંઠે કરી. એ તળાવનું નામ પડ્યું ખાંપા તળાવડી. એ ચિહ્ન આજે વર્ષો પછી દેખાડે છે કે લ્યો જુઓ, આ ચિહ્નને અમે જ્યારે જ્યારે જોઈએ છીએ ત્યારે અમને એ ઝાડ, એ તળાવડી અમને સાંભળી આવે છે. એટલે જન્મભૂમિ અને દેહના સંબંધી અંતરમાંથી વિસારી દેવા એ તો બહુ કઠણ કામ છે. લ્યો, તમે બધા સાધુ થયા છો, અમને તો સાંભળે છે, ત્યારે તમને ન સાંભળતું હોય બોલો. હવે પોતે આવી રીતે બોલે પછી બીજા કોણ ન બોલે? મોટા મોટા સંતો છે, દેહાતીત વર્તે છે, એનો તો કોઈ પ્રશ્ન નથી. પણ નાના નાના સંતો હોય, દેશકાળ તો તમે જાણો છો એ વખતના, પૂરી પેટ ભરી ભિક્ષા મળતી ન હોય, વૈરાગીઓ પશુની જેમ માર મારતા હોય, પ્રભુ ભજવા આવ્યા હોય પણ કષ્ટનો કોઈ પાર નહીં, કાચા લોટ ફાંકવાના એ મળે તો, નહીંતર માર તો હંમેશા ખાવાનો. એટલે એ નવા નવાને દિલ ખોલીને મહારાજ પૂછે છે, કેમ છે? જેમ હતું એમ બધા બોલ્યા. વાત કઢાવી લીધી. પછી કે લ્યો, પોતાને આત્મા રૂપે માનીએ તો આત્માનું સગું કોણ? આત્માની જન્મભૂમિ કોણ? આત્માના સંબંધી કોણ? આપણે તો 84 લાખ દેહ ધરીને આ બધા જીવ આવ્યા છે. કેટલા સંબંધી, આખું બ્રહ્માંડ સંબંધીઓથી જ ભર્યું છે. અને આ સંબંધીઓ આ જન્મભૂમિને જ વળગ્યા છો. પેલા વાત કઢાવીને પછી આમ વળ્યા. સાધુ મૂંઝાણા, કીધું ન હોત તો સારું હતું.
આવું કેમ કર્યું? ઉપદેશ 3 પ્રકારે અપાય છે: માતૃવત, પિતૃવત અને પ્રિયાવત. માતૃવત ઉપદેશ, માતાની પેઠ. તમને ખબર છે, છોકરું બીમાર થાય કે નરવું રાખવું હોય તો પછી માં કડવાણી પાય. સોમવાર 34 ને કડવી ગોળી પાય, કડવા ઓહળ પાય, પણ છોકરું પીવા તૈયાર થાય નહીં. એકવાર ચાખી ગયું, બીજી વાર આવે તો ખરું. એને ખબર પડે કે બોટલ હાથમાં લીધી છે, ભાગવા જ માંડે. હવે દવા પીવડાવી કેમ? એની માં કે બેટા અહીંયા આવ, જો દવા પીવાની છો. ના 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 ના, કડવી છે. કડવી નથી તો કાલે કડવી હતી, આજે તો બહુ મીઠી છે. હા મારા દીકો અહીંયા આવતો, પકડી જો કડવી નથી, થોડી પોતે પી જાય, જોજી ક્યાં કડવી છે. માં કડવી નથી. ના કડવી હોય તો હું પીઉં? હું થોડી તારા જેવી ગાંડી છું. છોકરાને એમ કે કડવી નથી. માએ પીધી ને એટલે પછી ધીમેથી છોકરાને હાથ ફેરવતા ફેરવતા મોઢે માંડીને છોકરો પી જાય. રડવા માંડે તો વાહ થપથપાવી અને રાજી કરીને પાછો રમવા મોકલી હતી. માં માંદી નથી તોય કડવાણી પી ગઈ. શા માટે? છોકરું નરવું કરવું છે. એમ શ્રીજી મહારાજને તો સગા સંબંધીઓ સ્વપ્નમાં પણ નથી સ્મરણતા. સેવકરામે થોડી યાદી આપી તો પસંદ પડ્યું નહીં. એવા ચટકીદાર. પણ આજે સંતોને શિક્ષા આપવી છે, ઉપદેશ આપવો છે, તો એ પોતે કડવાણી પીધી અને પછી કડવું ઔષધ સંતોને પીવડાવ્યું છે. માં બની ગયા. માતૃવત ઉપદેશ છે એ રગરગમાં પેસી જાય. પણ પિતૃવત ઉપદેશ એની એ દવાની એનું હોય છોકરું. માં કે હું બહાર જાઉં છું, સાંજના આવીશ, 4 વાગે છોકરાને દવા પીવડાવી દેજો. અને એ બોટલ હાથમાં આવે બાપના, આખો રૂપ બદલી જાય. ક્યાં ગયો? અહીંયા આવ્યો તો ટીનિયા, દવા પીવાની છે. ના કડવી છે. તારી માં કડવી નો જ મીઠી હોય? અહીંયા આવ. નહીં પપ્પા નહીં પીવી. શું નહીં પીવી? તારી માં નથી એટલે બધા ચાળા આવડે? અહીંયા આવ. નહીં નથી પીવી. કેમ? ઊભું રહે. જાલી 2 લગાડે. પણ નથી. અરે નથી પીવી શું? 2 ગોઠણમાં બળદિયાને પકડે એમ પકડે. નાળે તેલ પાતો હોય પાડાને એમ જવા દે. ઓલું છોકરું હિબકે ચડી ગયું હોય, દવા ડગડક ડગડક નાખે પણ હિબકે ચડી ગયો, દવા નીકળી જાય બહાર. જો કર્યું ને, મને ખબર હતી. લાકડી લેવા દેતો, એ લાકડી ગોતવા જાય, છોકરો ઓસરી ઠેકીને વિયો જાય. આટલી મહેનત કરી પણ દવા પેટમાં રહી નહીં. એમ પિતૃવત ઉપદેશ શું છે? ફરજિયાત. જોજો હો, કાલી એકાદશી છે, ભંડાર બાજુ ફરી ગયા છો તો ખબર નથી બની. આ બાજુ આવવાનું નથી કોઈ. ચાતુર્માસ છે, બધા ચાંદ્રાણી કરવાનું છે. સાધુ શું જ્યાં હાલી મળ્યા હતું કે એ પિતૃવત ઉપદેશ છે. ડગલીને બહાર નીકળી જાય, પછી રાતે ઉઠીને પછી કંઈક ડબ્બા ખખોડવા પડે. દવા પેટમાં રહીએ નહીં. ત્રીજી પદ્ધતિ છે પ્રિયાવત. પ્રિયા એટલે પત્ની. તમે જોયું છે, ઘણા છોકરા અલ્લડ હોય, સત્સંગી કુટુંબ હોય. બા કે દીકરા હાલો મંદિરે જાય. તમે જઈ આવો, મને ટાઈમ નથી. રોજ રોજ શું મંદિર હાલ ચોટી પડ્યા છો? અમારે ભણવું હોય, રમવું હોય, ખેલવું હોય, કૂદવું હોય. તમે ડોસી થઈ ગયા તો માળા કરો ને. અમારું શું કપાળ કૂટો છે? માં બિચારી શું કરે? એકાદશી આવે, ફરાળની થાળી મૂકે. આ શું મૂક્યું? એકાદશી છે ને, એવી ઠોકર મારે. મેં તમને કેટલી વાર કીધું મને આચર કુચર નથી ફાવતું, નથી ખાવું, જાઓ હું હોટલમાં ખાઈ લઈશ.
અરે દીકરા, આપણે સત્સંગી કહેવાય, તે શું છે? નથી એકાદશો કરવો. એકાદશી જાય લોંદા મારતી કે લે. આ આપણા આડોશ પાડોશમાં કોઈ એકાદશી નથી કરતા. હું મરી ગયા બધા? આ બધા તમે છે તે એકાદશી કરી રાખો. વ્રત વતોલા બૈરાને દીધા, અમને હખે જીવવા દો. એક વાત છોકરો ન માનતો હોય પણ એને પરણાવી દો. સત્સંગી સુસંસ્કારી બાઈ આવે, થોડા દાડા થાય પછી એમ કે મનોજ મંદિરે જશું, ત્યાં તો આગળ હાલવા માંડ. ડેલી બહાર નીકળી ગયો હોય મનોજ તો, અને દેવીજી માટે તો સીટ ખંખેરીને તૈયાર કરી નાખે. બોલો, એકાદશી થાળી મૂકે સામે ફરાળની. આ શું એકાદશી છે? ઓહો, જાણે 12 મહિના કરી. ભાઈ એક દી કરી તોય બસ છે તું. અને લગ્નનો કંસાર ખાતો હોય એમ હાંબાની ખીચડી ખાય. પ્રિયાવત અત્યંત ગુરુ અને શિષ્યનો એવો સ્નેહનો સંબંધ હોય, દુનિયામાં મળતો નથી જો ગુરુને હેત કરતા આવડે તો. કારણ કે શિષ્યએ માથું મૂક્યું છે, કાપીને આપી દેવા માટે એને કંઈ મોંઘારત લાગતી નથી. હેત બહુ મોટી વાત છે. હેતે કરીને તો માણસ ઝેરના કટોરા પી જાય છે. પાલતુ પશુ હોય ને, તમે જોજો, હેતવાળો હોય, હેત બંધાઈ ગયું હોય, એને ગમે તે આપો કોઈ દિવસ મોઢું બંધ નહીં કરે. માણસ એવો પશુથી હલકો નથી. પણ પ્રિયાવત ઉપદેશ. આજે મહારાજ માતૃવત ઉપદેશ આપે છે. એટલે માની જેમ કડવાણી પોતે પીધી અને સંતોને કહ્યું કે આપણે આત્મા માનીએ તો આત્માની જન્મભૂમિ કઈ, આત્માની જાતિ કઈ, આત્માનું સગું કોણ? 84 લાખ જાતના દેહ ધર્યા, એમાં અનેક માતા પિતા કર્યા. એ તો સાચું છે. આજે તો વિદેશની અંદર પણ રિસર્ચ થઈને પુનર્જન્મ ઉપર બુક્સ લખાય છે. તમે ભણેલા ગણેલા છો, વાંચી શકો છો. સંદેશની અંદર પણ એક કેથેરિનની હમણાં કોલમ ચાલે છે ડૉક્ટરની, એમાં પણ પૂર્વજન્મની સંસિદ્ધિની બહુ સરસ વાતો લખી છે. ક્રિશ્ચન પરિવાર પુનર્જન્મમાં માને નહીં, પણ એ બધી જ વાતો કરે છે. તો અનેક જન્મ રખડીને આવ્યા છે. એટલે મહારાજ કે પૂર્વના જેમ સગા સંબંધીઓને વિસારી દીધા છે અજ્ઞાને કરીને, એમ આ જન્મના સગા સંબંધીઓને જ્ઞાને કરીને વિસારી દેવા. પણ પછી તરત બોલ્યા કે એ દેહના સંબંધીઓ જન્મભૂમિ વિસારી દેવા એ અતિ કઠણ કામ છે. એક વાત તો સ્પષ્ટ છે, સ્મૃતિમાં હોવું અને હેત હોવું એ બંનેમાં ભેદ છે. સ્મૃતિ તો નિર્દોષ છે, હેત દોષ છે. જ્યાં બાળપણ વીત્યું હોય, સમજણા થયા ત્યારથી જે જગ્યાએ પ્રસંગો બન્યા હોય, એ કાંઈ આ મનની ફ્લોપી કંઈ રબ ન થાય ને. એને ડિલીટ કેમ કરો? એ ભૂસી નથી શકાતી. ડેટા તો એમાં પડ્યો જ છે, સ્મૃતિમાં તો હોય. અમારે એક આ વાત નીકળી હતી, એક સાધુ કે સ્મૃતિમાં તો આપણે પૂર્વનું વતન રાખવું જ જોઈએ ને સ્વામી. મેં કીધું કાં? તો કે મહારાજે આપણને આજ્ઞા કરી છે ને કે સાધુ થયા પછી ક્યારેય પોતાના પૂર્વના વતનમાં જવું નહીં. હવે યાદ ન હોય ને ભૂલથી ગરી જાય તો આજ્ઞા લોપાય ને કે? મેં કીધું તમે આવું બોલ છો એવું મહારાજને ખબર નહીં હોય. મેં કીધું માળા તો નથી કરતા ને? પછી તો હસી પડ્યા. પણ સ્મૃતિમાં તો હોય ભાઈ. એક એવી કક્ષા આવે ત્યારે એ પણ ભૂલાઈ જાય. ઘણી વસ્તુઓ વિસ્મૃતિ થાય છે, એમ થઈ જાય, પણ એક કક્ષા સુધી તો બધું પડ્યું હોય. પણ હેત હોવું એ બંધન છે. ઉપરથી સગા સંબંધીઓનું હેત કદાચ સુકાઈ ગયું હોય, પણ અંદર ઊંડે ભીનું તો પડ્યું હોય કે નહીં, એને સાધુએ જોવું પડે. આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એક વાત કરી હતી. સ્વામી કે હું જુનાગઢ હતો, તેમાં એક સાધુને કોઈએ આવીને કીધું
હવે સ્વામી કે સાધુ થયા એને 30 વર્ષ જેવું થઈ ગયું છે. એમાં કોઈ આવીને કહ્યું સ્વામી, હા તમારા ભાભી ગુજરી ગયા. અરે રે ભાભી. સ્વામી કે હું તો જોઈ રહ્યું, હું તો નવો સાધુ. આટલા વર્ષે એને મોવાડ્યું. સ્વામી કે નાવા ગયો તો નાતા નાતા રડે. ઊંડે ઊંડે જોવું પડે. ગોપાળાનંદ સ્વામીએ સાધુઓની એક બહુ સરસ કેવી વાતો જૂના સંતો પરીક્ષા રૂપે સંતોને પૂછ્યું કે સંતો, આપણે ચાલ્યા જતા હોય બજારમાં અને એમાં ભિખારીઓ ભીખ માગતા હોય, લોકો ધૂતકારતા હોય, કોઈ આપે કે ન આપે, આવી પરિસ્થિતિમાં ભિખારીઓ આપણે જોઈએ, તમને કાંઈ થાય? તો કે ના સ્વામી, હવ કર્યા ભોગવે, આપણને શું થાય? પછી સ્વામી કે પણ એ ભિખારીના ટોળામાં તમારો પૂર્વનો ભાઈ ભીખ માગતો હોય તો? તમે જ્યારે ઘર છોડ્યું ત્યારે તો સાહેબી હોય, ખાધે પીધે સુખી હો, વ્યવહારે સુખી હો, અને પછી દેશકાળ ફેર્યા હોય ને જે તમારો પૂર્વાશ્રમનો ભાઈ એ ભિક્ષુકોના ટોળામાં ભિક્ષાનું પાત્ર લઈને માગતો હોય ને એ તમને કદાચ ઓળખાઈ જાય તો આંચકો લાગે? સ્વામી કે જો આંચકો લાગે તો સમજવાનું કે તમારામાં હેત અને બંધન પડ્યું છે. કેવી પરીક્ષાઓ છે! એટલે શ્રીજી મહારાજે મધ્યના 32માં વચનાવૃતમાં કહ્યું છે કે કુટુંબીઓનો સંબંધ છે તો થોરના જેવો છે. કેક્ટસ, વડ પીપર જેવો છે. ડાળખું કાપીને બીજે રોપો ને તો એવો ને એવો વડ પીપળો ને થોર થાય. પણ કુટુંબી સિવાયનો જે સંબંધ છે એ તો આંબા ને લીમડા જેવો છે. એને એકવાર કાપ્યો પછી બીજી વાર ચોંટે નહીં. એમ બીજાનો સંબંધ છે એકવાર કપાયો તો પછી ચોંટે નહીં. પણ સંબંધીઓ છે દેહના, એનો સંબંધ થોર જેવો છે. મહારાજ કે રોપો નહીં તો પણ પડ્યો પડ્યો હવામાનમાંથી ભેજ ખેંચીને કોંટા કાઢે. શું દ્રષ્ટાંત આપ્યું છે આ! તમે શાસ્ત્રોમાં ખોળો તોય ના મળે. થોર એવો છે, પડ્યો પડ્યો પણ એને પાંદડા ફૂટે. એમ દેહના સંબંધીઓનું હેત છે તો પડ્યું પડ્યું પણ અંદર ફૂલું ફાયલા કરે. આ બધા વચનો સાધુઓ માટે છે. એટલા માટે કે તમે છે ને તમારા પરિવાર સાથે રહ્યો છો, ભાઈ ભાંડુઓ સાથે રહ્યો છો, મિલકતની વેચણી થાય, વહુ વારોના ડખા થાય, આ બધા ઝઘડાઓ થાય, સ્વભાવની અથડામણો થાય, તો એવા પ્રસંગો બને કે બાપે મારે વેર થાય, ઘૃણા થાય, નફરત થાય, રોજનો પનારો, રોજની માથાકૂટ. એટલે તમારે વૈરાગ્ય થવાને ચાન્સ મોટો. હમણાં અમને ત્યાં અમદાવાદમાં એક સુખી સંપન્ન પરિવારના ભાઈ મળ્યા. મને કે સ્વામીજી, મેં કીધું શું છે બાપ? સંસારમાં જોઈ લીધું. મેં કીધું હું જોઈ લીધું? 65મું હાલે છે. મને કે કોઈ છોકરાએ આપણા નથી, કોઈ ઘરના બૈરાય આપણા નથી, ને સગાવાલાય કોઈ આપણા નથી, બધા સ્વાર્થના હગા, રાખના પડીકા. મેં કીધું તો વહી આવો. ના, આવું તો નથી. પણ એને ઝેર થાય છે. ઘણા તો એવા નથી કહેતા કે આ મારા વચલા છોકરાને તમે મારો અગ્નિ સંસ્કાર થાય ને તો અડવા દેતા નહીં, કહે છે ને. અને કાં બાપો એવો હોય કે મને બધા કાંત દેજો પણ નાનેરો ન દે, વિલમાં લખે. એટલે એને વૈરાગ્ય થાય. આપણે સ્વામી કહેતા ને ગ્રહસ્થાશ્રમ છે એ ભોગભૂમિ નથી પણ વૈરાગ્યની પાઠશાળા છે. બાપનું રૂપ દેખાય, દીકરાનું રૂપ દેખાય, પત્નીનું રૂપ દેખાય, પછી મોહ શેનો રે? કંદોય હોય ને એને કોઈ દી મિષ્ટાનનું પછી મોહ ન રે. તમને કોઈ દિવસ એમ થાય કે અત્યારે જે પત્ની છે અથવા પત્નીને કોઈ દી એમ થાય કે તમે જે પતિ છો એ હાથ ભવ સુધી મળે? ના રે બાપા, આ તરબૂચ જો આ જન્મે પાર પડે ગંગ નાયા, આ 40 વર્ષ નથી જાતા એમાં હાથ ભવ જાય ક્યાંથી? નહીં તો સપ્તપદીમાં એવું બોલ્યા હોય. ગોરબાપા લગ્ન કરાવતા તમને મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ કરોડો તથા મંગલમ મોડરેગા ભ્રો મંગલાય તરો હરે.
બેન તમે સાંભળજો, આ હવે તમારા પતિ છે એ ઈશ્વર કહેવાય, એટલે એમનું વચન તમે ક્યારે ઉથાપશો નહીં. એ જેમ કહે તેમ કરજો. એ લાપસી માગે તો લાપસી આપજો, ચૂરમું માગે તો ચૂરમું આપજો, પુડલું માગે તો પુડલું આપજો, ભજ્જું માગે તો ભજ્જું આપજો. એ જે કહે વચન માનજો ને એમને પગલે પગલે ચાલજો. ત્યાં કન્યા ઊભી થઈ ગઈ. એ કે ઈ નહીં થાય તો કે પગલે પગલે હાલવામાં તમને શું વાંધો, કે ટપાલી છે, હું ક્યાં રખડું. તમને વૈરાગ્ય થાય. મૂળ કેવું છે, પણ સાધુ જુદા થઈ ગયા, કંદોઈની દુકાનેથી હટી ગયા, પરિવાર સાથે અથડામણ ન રહી. ઢૂં કડું વે ગળું. ઢૂં કડું એટલે નજીક, નજીક કોઈ કડું એટલે કડવું લાગે. વેગળું, વેગળું એટલે જુદું, એમાં એ ગળ્યું લાગે. અને સેજે પરિવાર હોય, ઘરમાં કુટુંબમાંથી સાધુ થયો હોય તો સેજે ભગવા લુગડાનો આદર હોય, હાથ જોડે. નહીંતર ઘરે કાંઈ ભાઈ ભાઈને થોડા હાથ જોડે, પણ આ પગે લાગે. કોઈને હોય તો કહે અમારા કુળના છે, અમારા ભાઈ છે, વળી કંઈક ભેટ મૂકે. એ તો વધવાના ચાન્સ કેટલા. બીજું, બાળપણ એક ખુશીનો સમય છે. ખુશી જિંદગી એ બાળપણની છે. પછી જેમ 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 વધતા જાઓ આગળ એમ બધા દુઃખ આવતા જાય છે. હરવું ફરવું, કેલું નાદવું કૂદવું, એ પાણીના છબછબિયામાં કાગળની કિસ્તી કરીને નિશાના બનાવીને રમવું, આંબળી પીપળી રમવું, કોઈ ટેન્શન નહીં. સુંદર મજાના ભગવાનની ઠાકોરજીની મૂર્તિ જેવા કપડાં પહેરાવી નિશાળે મોકલો, પાછો આવે ત્યારે બધા ખભે મારીને આવે. દેહમાંય બ્રહ્મરૂપ સુખદેવજી જેવા હોય. પતિ પત્ની આવી પાર્ટીમાં ગયા, આમ બહુ ઓયલું નથી પણ મજા આવે થોડુંક છે, કહી દો કે પાર્ટીમાં ગયા છે. તેમાં પછી આમ હતા, તેમાં ભાઈનું શરીર જાડું ને ફાન નીકળી ગયું હોય ને લગભગ, એટલે વારે વારે આમ પેન્ટ ચડાવે, આમ હેઠું ઉતરી જાય પાછું આમ ચડાવે. એટલે એને પત્નીને ઠોહો માર્યો કે હું વારે વારે તમે આમ ચડાવી કર્યો છો. તો એ લોકો કાં ભૂંડું દેખાય છે. આ કે નહીં ચડાવું તો વધારે ભૂંડું નહીં દેખાય. બાળપણ ખુશી છે, પછી તો ક્યાં કોઈ પાસે બેહવા દે છે. એટલે જ્યાં બાળપણ વીત્યું હોય એ સેજે આમ આનંદના દિવસો હોય. તમે ગમે તેવા મુંબઈમાં સુખી થયા હો, પણ તમને એમ થાય ને કે આના કરતાં પહેલાં સુખી હતા. એ સૂકો રોટલો ખાતા હતા, પણ જે આનંદ હતો એ આજે નથી. એક વસ્તુ લખી રાખો સાયકોલોજીકલ, કે જેનો વર્તમાન ખરાબ હોય એ ભૂતકાળને વાગોળ્યા કરે. વર્તમાનમાં હિલોલા હોય જો ખરેખર, તો ભૂતકાળ કોઈ દિવસ યાદ નહીં કરે. બાળપણને પણ ટક્કર મારે એવો જો આનંદ મળી ગયો હોય તો કોઈ દિવસ બાળકને નહીં સ્મરે, બાળપણને નહીં સ્મરે. અને બાળપણની નિર્દોષતાને ટક્કર મારે એવી નિર્દોષતા કેવળ ભગવદ ભક્તિમાં જ છે, બીજે કશામાં નથી. જો તો તાર લાગે તો આ બધું ડિલીટ થઈ જાય. એટલે એક તો બાળપણને હિસાબે પણ વતન સાંભળે, એક તો દુરાવ છે એટલે પણ સંબંધીઓમાં કદાચ હેત ભાવ વધવાનો સંભાવના છે. ત્રીજી વસ્તુ કે જો સંબંધીઓનો યોગ થતો રહે, એનું હળવું મળવું બેઠવું ઉઠવું એ જો પ્રસંગો પડ્યા કરે, એટલે મહારાજ કે અમારા સાધુએ સંબંધીનો જ્યાં બહુ યોગ થતો હોય ત્યાં ન રહેવું. જો યોગ થયા કરે તો સ્વાભાવિક રીતે પાછું હેત છે એ બંધન રૂપ થવા માટે, અને કલ્યાણનો માર્ગ છેટો રહી જાય. કલ્યાણની રીત શું છે ગોપાળાનંદ સ્વામી કીધું છે, અને અમારા નિષ્કામના ગ્રંથમાં પણ લખ્યું છે કે દેહમાંથી હેત તોડી આત્મામાં કરવું. જો કલ્યાણની 3 જ લાઈન આપી છે, લ્યો. દેહમાંથી હેત તોડી આત્મામાં કરવું, સંબંધીઓમાંથી હેત તોડી ભગવાનના સાધુનું ભક્તોમાં કરવું, અને આ લોકમાંથી હેત તોડી ભગવાનના ધામમાં કરવું. આ જ કલ્યાણનો માર્ગ છે. ગોકુળના 2-3 ચોબા બ્રાહ્મણ, મથુરા જવાનું મન થયું,
સાંજનો ટાઈમ, ભાંગ પીધી, નાવમાં બેઠા, હંકારી મૂકી, અભી મથુરા આ જાયગી, અભી મથુરા આ જાયગી. પૂર્ણિમાની રાત, ભાંગનો નશો, જોશ, સાચા ઘીના ભોજન, બ્રાહ્મણો પણ એવા હલેસા મારે, અભી મથુરા આ જાયગી, ઓ ગઢ શંકર અભી આ જાયગી. હવાર પીડ્યું, અજવાળું થયું, નશો અડધો પડધો ઉતરી ગયો, ગામ દેખાણું, દુર્ગા શંકર, હા મથુરા આ ગઈ. હેઠા ઉતર્યા એ ત્રણેય જણા. આમ જોઈને કે મારું મથુરામાં આપણા ગામ જેવું જ પાદર, જો ને લીમડો ને એ જ પીપળો ને મારું કોપી. આમ જોયું તો એના ઘર જેવા, હા લે આપણા ઘર જેવી જ બાંધણી. મથુરામાં તો ગજબ, આપણા ઘર જેવી જ બાંધણી. ત્યાં બૈરાઓ પાણી ભરવા આવ્યા. ત્યાં જોઈને કે આ બૈરાઓને તો આપણે ક્યાંક ભાડ્યા હોય એવું લાગે. આપણા ગામ જેવા જ બૈરા, આપણા ઘરવાળા જેવા જ બૈરા. ત્યાં ઓલા એના ઘરવાળા બૈરા હતા કે છાના માના મરો, તમે આઈને છો, મથુરા ગયા જ નથી. તે બૈરાઓ છીકોટો માર્યો, નશો બધો ઉતરી ગયો. પછી ખબર પડી કે આખી રાત હલેસા તો માર્યા, પણ નૌકાનું દોરડું છોડવાનું જ ભૂલી ગયેલા. ત્યાં એને ભંગોળિયા માર્યા. એમ અહંતા અને મમતાના દોરડા જો બંધાયેલા રહે તો ભગવાનના ભક્તોમાં, ભગવાનના ધામમાં, આત્મામાં પ્રીતિ કોઈ સંજોગોમાં થાય નહીં. અને આ જીવનની નૌકા કૃષ્ણની ભૂમિ, ભગવાનની ભૂમિ મથુરા પહોંચે નહીં. એ જ તોડવું પડે. આ દોરડું તો છોડવું જ પડે જો જવું હોય તો. એટલે આમાં સરસ મહારાજે કહ્યું કે પૂર્વે જે લક્ષ 84 સંબંધીઓ છે એનું જો તમે કલ્યાણ ઈચ્છતા હો તો આ જન્મના સંબંધીઓનું કલ્યાણ ઈચ્છવું. મતલબ કે સગા સંબંધીઓનું કલ્યાણ થાય એવી ભાવનાથી પણ એમાં જોડાવું નહીં. કે ભાઈ ભગવાન ઓળખાવા છે, આપણે થોડું ઘણું હેત રાખીને સત્સંગ રાખતા હોય તો એમાં શું વાંધો છે? આપણે તો ભગવાન મહારાજ ઓળખા, આવો મોટો પુરુષોત્તમ મળ્યા, અને એ આપણે ન ઓળખાવીએ તો આપણું એટલું ખોટું નહીં. મહારાજે લાલ બત્તી ધરી છે કે એવી ભાવના પણ ન રાખવી. કારણ કે એક તો દેહના સંબંધીનું હેત હોય જ, અને એમાં પાછું હરિભક્તપણાનું હેત ભળે એટલે ડબલ દોરડા થઈ જાય, પછી છૂટાય નહીં. સુખાનંદ સ્વામીએ મહારાજને વર્ષો પછી કહ્યું, લ્યો મહારાજ મને રજા આપો ને. મહારાજ કે સ્વામી ક્યાં જાઉં છું? મને એમ થાય છે કે આવા પુરુષોત્તમ ક્યારેય બ્રહ્માંડમાં આવ્યા નથી ને આવશે નહીં. મને તો તમે ઓળખાણા મહારાજ, પણ મારા માતા પિતા ભાઈઓ એ બધાને હું તમારી ઓળખાણ કરાવું, તો મને રજા આપો ને. મહારાજ કે સાધુરામ, એ ક્યાંય જવા જેવું નથી. સૌના જે કોઈ કર્મ હશે એ પ્રમાણે ભગવાન ઓળખશે. તમે અહીંયા રહ્યો, હવે તમે વ્રત થયા, અને તમારું વતન એ પાછું ક્યાં હશે? મહારાજ મને યાદ છે, એમ તો બહુ દૂર છે, છેક ઉજ્જૈનને પેલે પાર છે. મહારાજ કે રહેવા દો. ના મહારાજ રાજી થાવ ને, મારે તેનું કલ્યાણ કરવું છે ને, મને જવા દો ને, તમારી ઓળખાણ કરાવું. મહારાજ કે તમારી મરજી, તમે વડીલ જેવા છો, જેવું તમને ગમે તેવું કરો. સુખાનંદ સ્વામી ચાલી નીકળ્યા સંબંધીઓનું કલ્યાણ કરવા, ભગવાન પુરુષોત્તમ ઓળખાવા માટે. ચાલતા ચાલતા મથુરા પહોંચ્યા. મથુરામાં એક મંદિરમાં રોકાણા. થાક લાગે અવસ્થાનો, એમ થયું કે થોડા દાડા અહીં રોકાવ, આરામ કરું, પછી ચાલો. એમાં સારા સાધુ જોઈને બે જુવાન છોકરા હતા, એ આવીને બેઠા. મારા મુમુક્ષુ જબરા છે. તે સ્વામીએ તો ભગવાનની વાતો માંડ્યા કરવા, અને એ સંતો જ્યાં જતા ત્યાં શ્રીજી મહારાજ પ્રગટ ભગવાનને ઓળખાવે. જેની પાસે જે માલ હોય એ બતાડે. અત્તરીઓ ઘેરે આવે, આપણે એમાંથી કાંઈ ન લઈએ તો એ ઘર તો સુવાસીસ કરતો જાય. અને હુકા મરચાવાળો એની પાસેથી કાંઈ લઈએ કે ન લઈએ, પણ બધાને ઉધરસ ચડાવતો જાય. એમાં સાધુઓની પાસે ભગવાન હોય એટલે ઓળખાવે, તો વાતું કરે. બે ભાઈઓને એવું ટાઢું થઈ ગયું, રોજ સાંજ પડે ને આવે, મોડે રાત સુધી વાતો સાંભળે, અને સુખાનંદ સ્વામી પ્રગટ ભગવાનની વાતો કરે. બન્યું એવું ભાઈ કે એ મથુરાના એ મંદિરના જે બંધાવનારા શેઠ હતા, એ શેઠને અનિદ્રાનો રોગ લાગુ પડેલો.
ઊંઘ આવે નહીં. પણ આ સ્વામિનારાયણ ભગવાનની વાતો કરે, એ વાતો સાંભળતા સાંભળતા માથાનું દર્દ અને અનિદ્રાનો રોગ ચાલ્યો ગયો. એનેથી ઓહો, આ સાધુની વાતોમાં આવું છે, તો એ સાધુ ખરેખર કેવા, એ જેનું ભજન કરે છે એ કેવા. આવીને પગમાં પડ્યા, મહારાજ તમે તો સાક્ષાત ભગવાન છો, મને સુખ્યો કર્યો, શાંતિ વળી ગઈ, મારો ઉદ્ધાર થાય એવું કરો. સ્વામીએ ભજન સમજાવ્યું. સ્વામીને થયું કે હવે મારે જવું છે આગળ. ચાલતા થયા તો પેલા બે જુવાનિયા કે અમે તમારી પાસે, આપ ગુરુ હમ ચેલે, ચાલો નીકળીએ. સ્વામી કે ખરેખર? તો કે હા, ભગવાન ભજી લેવા છે, બસ ચાલો. શેઠને ખબર પડી કે આ જવાના થયા. એમણે કીધું કે મહારાજ તમે તો વિદાય થયા, તો કે આ જવું છે. લ્યો આ થોડું સુવર્ણ મુદ્રાઓ છે, પ્રભુને ભેટ આપજો, મારું કલ્યાણ થાય એવી યાચના કરજો. સુખાનંદ સ્વામી કે આ તો માથા કપાવે અને સાધુને જોડીમાં હારું નહીં, અમારે જોતું નથી, તમારું કલ્યાણ એમનેમ ભગવાન કરશે, રાખો. તો કે ના, મારે કાંઈક તો આપવું છે. પછી અત્તર આપ્યું, એ જૂના જમાનાનું, જરાય ભેળસેળ વગરનું અત્તરની શીશી આપી, પણ ધમધમાટ. સ્વામી કે આ પણ સારું નહીં, અમે નીકળીએ ને આવું બધું અત્તર કિંમતી હોય તો કે સાધુ પાસે તો બહુ માલદાર લાગે છે. વળી દખ થાય. માટીના પિંડ ચડાવી અને બોટલ અંદર પૂરી અને એ અત્તરનું એક નાની શીશી આપી, લ્યો ભગવાનને આપજો, મારા પ્રણામ કહેજો. નીકળી ગયા. ફરતા ફરતા ઉજ્જૈન આવ્યા. હજી વતન દૂર છે. સુખાનંદ સ્વામીએ પેલા બેયને બેસાડીને કહ્યું, જુઓ મારું આયુષ્ય પૂરું થયું, હવે હું અહીંથી આગળ નહીં જઈ શકું, હવે મારો દેહ પડશે. લ્યો આ અત્તર છે ને એ તમે મહારાજને આપજો. અરે અમે ક્યાં એમને ગોતીએ? સોરઠમાં જાજો, કારિયાણી ગામમાં તમને ભગવાન મળશે, સ્વામિનારાયણ ભગવાન મળશે. કેવા છે? આપણી જેવા નથી નીકળી પડ્યા, છતાંય જો સમજવાનું કેવું છે. કારિયાણી જાઓ, ત્યાં તમને ભગવાન મળશે. મારા જે સ્વામિનારાયણ કહેજો, શેઠનું અત્તર આપજો, શેઠનું કલ્યાણ થાય એવી માગણી કરજો. અને મારા જાજાથી કહેજો સુખાનંદ તમારું સ્મરણ કરતાં કરતાં દેહ છોડે છે, રાજી રહેજો મહારાજ. એક નાની આજ્ઞા નથી પડી, પણ હશે મારી જે કાંઈ પૂર્વની, પણ મારા જાજાથી જે સ્વામિનારાયણ કહેજો. લો ઓહો, જય સ્વામિનારાયણ, હો, શરીર છોડી દીધું. સામાન્ય સાધુ તો નથી જ. બે શિષ્યોએ સ્વામીનો અગ્નિ સંસ્કાર કર્યો, અત્તર લઈને ચાલી નીકળ્યા. કારિયાણી મળ્યા, એ સભા બેઠી છે. બે જણા આવી દંડવત કરી અને કહ્યું, સુખાનંદ સ્વામીની વાત કરી. મહારાજ થોડા ગંભીર થઈ ગયા. અરે એ દૂર દેહ પડ્યો, અહીંયા હોત તો હશે. આ શું છે મહારાજ? આવી ઘટના છે ને, અત્તર શેઠે આપ્યું છે, ખોલો ખોલો. ખોલી અને મહારાજે એમાં મધ્યમાં આંગળી બોળીને એક એક સંતને બોલાવીને એની નાસિકાએ અત્તર ચર્ચ્યું અને શબ્દો બોલ્યા કે રહેશે તમારા મુખનું પાણી, બીજા ભેખ સર્વે થાશે ધૂળ ધાણી. એ ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું. તો સુખાનંદ સ્વામી સંબંધીના કલ્યાણ માટે ગયા તો થોડું આમ આપણને શિક્ષા માટે, બાકી તો આમ તમે નકશા પ્રમાણે જુઓ ને ભાઈ, તો મથુરા ને ઉજ્જૈનનો રસ્તો ક્રોસ થાય. મથુરા જવું ને પાછું ઉજ્જૈન એમપીમાં આવવું એ તો ઉલટું પડે, સીધું મધ્યપ્રદેશમાં જઈ શકાય ને. પરંતુ ભગવાનના એ સંતો એવા સંકલ્પ હોય છે કે બે બે મુમુક્ષુને તાણી લાવવા, પેલા શેઠને સત્સંગ કરાવો, વચ્ચે કેટલાયને પ્રગટ પુરુષોત્તમની ઓળખાણ કરાવી. પણ એ દ્વારા આપણને શિક્ષણ છે કે સંબંધીઓમાં હેત રાખે એવો સાધુ મહારાજ કે અમને પશુ જેવો જણાય છે. પશુ, માણસ પણ નહીં, પશુ જેવો. એક જણાને કૂતરો વેચવો હતો, લેવા આવ્યો એક જણ. કૂતરો ગમ્યો, સારો એકદમ, ભાવ પણ ભલે ઊંચો હતો, પણ એ કે બહુ સરસ છે, મારે લેવો છે. પણ એક પ્રશ્ન પૂછું, વફાદાર તો બરાબર છે ને? તો ઓલો માલિક કૂતરાનો કે એની વફાદારીની વાત જ કરો માં, 7 વાર વેચ્યો, 7 વાર પાછો મારી પાસે આવી ગયો.
તમે ગીરમાં પૂછો ને માલધારીઓને, એ ભેંસ વેચે ને પછી ખેડૂતો લઈ જાય ગમે ત્યાં, એ ચોમાસું જામે, ગીર ગાંડી થાય અને સાંકળોને ખીલા તોડાવીને 3 વાર તો એ ગીરની ચરેલી ભેંસ ગમે ત્યાંથી દોડીને પાછી ગીરના નેહમાં આવે આવે ને આવે. એને કૂતરો, એ ગીરની ભેંસ, એને ખબર નથી કે માલિક બદલી ગયો છે, ઠેકાણું બદલી ગયો છે. એટલે મહારાજ કહે છે અમને પશુ જેવો જણાય છે કે તમે સાધુ થઈ ગયા એટલે તમારો બાપ બદલી ગયો, તમારા સંબંધીઓ બદલી ગયા, તમારું ઠેકાણું બદલાઈ ગયું, આખું એડ્રેસ ચેન્જ થઈ ગયું. તો હવે તમે મૂળ એડ્રેસની વાત કરો, એ નોટ પેડ થાય. માટે એ પશુ જેવો છે. અને પશુનો સંસ્કૃત પ્રમાણે અર્થ શું છે? પશ્યતિ ઇતિ પશુ. જોવે એને પશુ કહેવાય. જોવે એટલે ઉપર ઉપર જોવે, સપાટી જોવે. આપણે ભજનની અંદર એટલે 3 શબ્દો બહુ સરસ આપ્યા છે દાસીજી વડે. દેખંદા કોઈ આ દિલમાં, નિરખંદા કોઈ આ દિલમાં, પરખંદા કોઈ આ દિલમાં. એક જ કડીમાં 3 શબ્દો. શરૂઆતમાં આપણને એમ લાગે કે એકનું એક શું કૂટે છે, પણ દેખંદા, નિરખંદા, પરખંદામાં ત્રણેયમાં બહુ મોટો તફાવત છે. દેખંદા પશુની જેમ જે આંખથી જોવે છે, દેહ જોવે છે, રૂપ જોવે છે, દેહના સંબંધીઓ જોવે છે, એને જોયું કહેવાય, દેખંદા કહેવાય. દેહના સંબંધને જે પ્રાધાન્ય આપે છે તો પશુ છે અને દેખંદા છે. નિરખંદા જે ગુણને જોવે છે, દેહના રૂપને નથી જોતો પણ એના ગુણને જોઈને હેત કરે છે, એની સાથે સંબંધ રાખે છે, એ નિરખંદા છે. પરખંદા કે જેણે આત્માને પરખ્યો છે અને જે આત્માની સગાઈ બાંધે છે એને પરખંદા કહેવાય, એને પરખવું કહેવાય. જેમ સોની પેલા સોનાને પરખે ને એમાંથી પારેખ થયા, એમ પરખંદા આત્મતત્વને જે પરખે એ પાર પડે. પણ હવે જન્મ જન્મનો અભ્યાસ દેખંદાનો, એટલા યોની ધરી મનુષ્યનો દેહ ક્યારે મળે? કેટલીય પશુ પક્ષીઓની યોની ફર્યા પછી મનુષ્યનો થાય. સંસ્કાર કોના પડ્યા? પશુઓના. હવે એવું પશુત્વ, એવી દેહબુદ્ધિ દ્રઢ થઈ ગઈ છે કે એમાં આત્મતત્વને ઓળખવાનું કઈ રીતે શક્ય બને? દ્રઢ થઈ ગયું છે. વેશ ભજવીને એક જણો મહારાણા પ્રતાપનો વેશ ભજવતો. તેમાં મહારાણા પ્રતાપનો વેશ નાટકમાં ભજવતો ગાંડો થઈ ગયો. તે નાટકમાંથી તો કાઢી મૂક્યો, પણ આખો દિવસ મોગલે આજબની જેમ એ માથે ટોપો, કડીતોડ બખ્તર, હાથમાં મોટો ભાલો, 1.5 હાથની નોક હોય અને રખડ્યા કરે ઢાલ તલવાર સાથે. જોવે ત્યાં જ ભાગે. હવે ગાંડા માણસ શું વિશ્વાસ? ગજાઈ દે લ્યો. બોલો, ખબર છે? સુખી માણસો હવે ઓલી હંકેલા જેવી છત્રી રાખતા હોય, જ્યારે જ્યારે કુકડાની જેમ બેળી જ હોય. હું એનાથી છેટો રહું. ભૂલમાં બટન તમારે ગબ દઈને આવે એટલે આપણે શું કરવું? પછી કે સોરી, હવે તારી સોરી હું બાફી. ઉપાધિ કરે. એટલે મહારાણા પ્રતાપનો વેશ ભજવતા પાગલ થયો, આખો દિવસ રખડ્યા કરે. એમાં એક બસમાં ચડી ગયો, એસટીમાં. હવે નોક ઉપર અડી, બાજુમાં તલવાર, ડાયલોગ્સ ઉપર ડાયલોગ ચાલે. સમજી ગયા ઢીલા છે. હવે શરીરે એવો હોય તો એ મહારાણામાં રાખ્યો હોય ને પાછા ગાંડા થાય, નરવા બહુ થઈ જાય, કારણ કે ટેન્શનમાં જ માણસ હુકાય. ઘણા લોકો નથી કહેતા જાડા માણસો આનંદી બહુ હોય તો એ શું કરી? આનંદ ન કરે બીજું કરે શું? હળી કાઢીએ કે કોઈની વાત? બેઠા બેઠા ગલગલિયા જ કરવાના હોય. કેમ ધીરુભાઈ? જમાડો એવો હટકટા ના, મોટો ભાલો નામ ઉડાડીને આખા ઓલા બસના પેસેન્જર કે ભાઈ કંઈક કરો તો કે બોલોમાં આમાં જોઈને બસ નહીં મળવા મારશે કે ભાઈ જો હજડ બમ થઈ ગયો આખી બસ. અને ડાયલોગ ઉપર ડાયલોગ ન્યા માંડ્યો ભજવવા. કહા હે અકબર. કોઈલા કે અહીં કોઈ નથી બાપા, અહીં બધા બબ્બર બેઠા છે. તું રે જાળવો. પણ કંડક્ટર ભારે હોશિયાર, બસ જવા દીધી. વગડો જંગલ જેવું આવ્યું, બસ ઊભી રખાઈને ટોકરી મારી, ચિત્તોડગઢ ઉતરી ગયો. હવે એ પાગલ થઈ ગયો છે. એ જ્યારે એનું પાગલ પણ મટે, તંદુરસ્ત થાય,
સ્વસ્થ થાય ત્યારે એને શું ખબર પડે કે મારે ને મહારાણાને કાંઈ લેવા દેવા નથી, મારે ને ચિત્તોડને કંઈ લેવા દેવા નથી. એમ આપણે ગાંડા થઈ ગયા છે, આપણે સ્વસ્થ નથી. એટલા વેશ ભજવીને આ મારું, આ મારું, આ ચિત્તોડ મારો, આ પ્રતાપ મારો, અને પછી એનાય વેશમાં ફરીએ છીએ. સ્વસ્થ એટલે સ્વ એટલે સ્વરૂપ, સ્થ એટલે સ્થિર થવું, આત્મ સ્વરૂપમાં સ્થિર થવું. એટલે આ પાગલ પણ હટે ત્યારે ખબર પડે કે આ કોઈની યારે મારે કાંઈ લેવા દેવા નથી. અમારે નવા નવા ભગત થાય, પછી દીક્ષા લે સાધુની, પછી દીક્ષા લઈને હજી નીકળીએ તો સામે બૈર આવે ને એટલે ઈ દોડે, છેટારે જો સાધુ આવે છે. પણ તમે જોવો ચકા રંગાઈ ગયા. કેવો અભ્યાસ થઈ જાય છે ને, નામ સાથે, રૂપ સાથે, વેશ સાથે, દેહ સાથે. એટલે મહારાજ કે હું એવો સાધુ છું કે મને કોઈ વર્ણાશ્રમનું માન નથી. બાકી એવું સાધુ પણ આવું મહારાજ કે બહુ કઠણ છે. એટલે શંકરાચાર્ય ગાયું છે, ન મે મૃત્યુ શંકા ન મે જાતિ ભેદ, ન મે મૃત્યુ શંકા ન મે જાતિ ભેદ, પિતા નૈવ મે નૈવ માતા ન જન્મ, ન બંધુર ન મિત્રમ ગુરુર નૈવ શિષ્ય, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. એટલે શ્રીજી મહારાજે કહ્યું છે કે આત્મારૂપ થઈને પુરુષોત્તમની મૂર્તિને હૈયામાં ધારીને એકતાન ભજન કરે ત્યારે દેહ અને દેહના સંબંધીનો સંબંધ ચોખ્ખો ટળે. હવે આટલું સરસ સમજાવ્યા પછી શ્રીજી મહારાજ હવે બોલ્યા, જો મને તો કોઈ દેહના સગા સંબંધીઓ સાથે હેત જ નથી. અમારી સેવા કરતો હોય ને એના હૃદયમાં જો પરમેશ્વરની ભક્તિ ન હોય તો અમને જરાય હેત કરીએ તોય થતું નથી. અરે નારદજી જેવો ગુણવાન હોય, નહીતર કેવું ભગવાનનું કામ કરનારા છે. નારદજી જેવો ગુણવાન હોય તો પણ એના હૃદયમાં જો ભક્તિ ન હોય તો અમને ગમતો નથી. અને વાત સાચી છે. હરિચરિત્રામૃત સાગરમાં આધારાનંદ સ્વામીએ પૂર 25 તરંગ 48માં બહુ સરસ મને વાંચવા મળ્યું. હું તો એવો ખુશ થઈ ગયો. ઓહો, લોયામાં ઈચ્છારામજીભાઈ ને રામ પ્રતાપજીભાઈ મળ્યા. મહારાજના પૂર્વના સંબંધી થાય, ધર્મકુળ થાય. પછી ત્યાંથી મહારાજ પંચાળા આવ્યા. પણ પંચાળા આવીને મહારાજ બીમાર પડી ગયા. એવા બીમાર કે ઝીણાભાઈના વંડામાં પલંગ ઢાળી દીધેલો. મહારાજ ત્યાં ઉદાસીથી સૂઈ રહે, કોઈની સાથે બોલે નહીં, ચાલે નહીં, ખાય નહીં, પીએ નહીં. એવા ઉદાસ, એવા માંદગી. હવે મોટા મોટા સંતો બધા એ ઉદાસ થવા માંડ્યા. એક દિવસ ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, જીણાભાઈ બધા મહારાજની પાસે આવીને બેઠા. મહારાજ તો સૂતા હતા, બીમાર હતા. મુક્તાનંદ સ્વામી તો માં છે. મુક્તાનંદ સ્વામીએ વાત કરી, મહારાજ મને રામાનંદ સ્વામીએ વર્ષો પહેલાં કીધું હતું. મહારાજ સાંભળે છે. આ વાતની બીજા કોઈને ખબર નહોતી. ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી સિવાય, મુક્તાનંદ સ્વામી સિવાય ગોપાળાનંદ સ્વામી આદિ કોઈને ખબર નહોતી. મને રામાનંદ સ્વામીએ વર્ષો પહેલાં કહ્યું હતું કે આ શ્રીહરિ છે ને સત્સંગમાં બહુ બધાને સુખ્યા કરશે, દેહાતી સ્થિતિ કરી દેશે, એવું ભગવાનનું એમની મૂર્તિનું સુખ આપશે કે ક્યારેય કોઈએ ભોગ્યું નહીં હોય. પણ મુકુંદ યાદ રાખજે, જ્યારે એના દેહના સંબંધી આવશે ત્યારે ઉદાસ થઈ જશે. એટલે બહારથી ઉપરથી એ બધાને હળશે, મળશે, બોલાવશે, જમાડશે, પીરસશે, બધું જ કરશે. પણ અંદરથી મુકુંદ યાદ રાખજે, દેહ ક્યારે ત્યાગ કરવો એના વિચારમાં રહેશે. આટલી વાત કહીને મુક્તાનંદ સ્વામી રડવા માંડ્યા. કારણ કે સ્વામીના વચનો યાદ આવ્યા કે આ તો દેહ છોડવાની પ્રક્રિયામાં છે. બધા સંતોની આંખમાં આંસુ આવી ગયા. મુક્તાનંદ સ્વામીને રામાનંદ સ્વામીએ જો આ રીતે કહ્યું હોય તો આ પ્રસંગ બની ગયો છે. એટલે હવે એ માંદગી ગ્રહણ કરી લીધી અને હવે સ્વામીએ કહ્યું છે કે દેહ છોડવાના એ મનસુબા કરશે.
સંતોને રડતા જોયા એટલે મહારાજ બેઠા છે. વચનો સાંભળજો. મહારાજ કે સ્વામી, ગોપાળ મુનિ, બ્રહ્મમુનિ, સાંભળો. આ અમારા પૂર્વના દેહના સંબંધી આવ્યા છે, પૂર્વાશ્રમના. એનાથી અમને અંતરમાં સુખ થયું નથી. દેહના સંબંધીઓ સાથે સંબંધ રાખવો એમાં અપાર દુઃખ રહ્યા છે. પૂર્વે સુખ સંકાદિક થયા, એમણે કોઈ દેહના સંબંધીઓ સાથે હેત પ્રસંગ રાખ્યા નથી. આપણે એ માર્ગના સાધુ છે તો આપણને આવો પ્રસંગ શોભે નહીં. એટલે અમારી આમાં રુચિ નથી. પણ શું કરું? તમને જેમ રામાનંદ સ્વામી કીધું હતું ને, મુક્તાનંદ સ્વામી, એમ રામાનંદ સ્વામી તો મારા ગુરુ છે. મને એક દિવસે એમણે બોલાવી, એમના ચરણ પકડી મારી પાસે સમ ખવડાવ્યા છે. ઓ મહારાજ બોલે છે કે રામાનંદ સ્વામીએ મને કહ્યું કે તમે મારા ચરણ પકડો. મારી પાસે ચરણ પકડાવી અને પ્રતિજ્ઞા લેવડાવી કે તમે એમ બોલો કે સત્સંગમાં જેમ સંતોને હરિભક્તોને સુખ થશે એમ હું વર્તીશ. એટલે હું બંધાઈ ગયો છું. તો તમારા જેવા સંતો આ સત્સંગમાં ક્યારેય હવે આવવાના નથી. એટલે તમને રાજી કરવા એ તો રામાનંદ સ્વામીને રાજી કરવા જેવું છે. અમે બહુ રાજી છીએ તમારાથી. સારું, તમે મોટેરા છો, તમારા જેવા કોઈ સંત નથી. સ્વામીએ મને પ્રતિજ્ઞા લેવડાવી છે. હવે તમે જેમ રાજી થશો ને એમ હું વર્તીશ. એમ કહ્યું એટલે બધાય સંતોના મોઢા મલકમાં માંડ્યા. ઝીણાભાઈ એકદમ ખુશ થઈ ગયા. દરબારગઢમાં દોડી મોતિયા થાળના લાડુ લઈ મહારાજની પાસે મૂક્યા. મહારાજ કે આ શું? સંતોને આપો. એટલે મહારાજ આમ પકડી અને બબે લાડુ બધા સંતોને આપવા માંડ્યા. મહારાજ હસતા હસતા કે મુક્ત મુનિ, આ શેના લાડુ છે ખબર છે? મહારાજ પ્રસાદ. ના, આ અમે હવે સાજા થયા ને એની વધામણીના છે, લ્યો. એટલે બધા સંતો ઝીણાભાઈ બધા ખુશ થયા કે હવે મહારાજે માંદગી એક બાજુ મૂકી દીધી. તો એને ગમતું નથી. કોણ ગમે છે? જેના હૃદયમાં ભક્તિ છે એ ગમે છે. ભક્તિવાળો ગમે છે, એ સિવાય કોઈ ગમતો નથી. ભક્તિનો અર્થ શું છે? પ્રેમ, નિર્ભર પ્રેમ. એ ભગવાનને ખેંચી લાવે છે. એક મહાત્મા બહુ સારા, એક હરિભક્તે એમને કહ્યું, બાપજી મારે ઘરે જમવા પધારો ને, જોજો દ્રષ્ટાંત બહુ સરસ છે. આપણે આવું જ કરીએ છીએ. મહારાજ, મહાત્માજી મારે ત્યાં જમવા પધારો ને. મારે કંઈ ખાવું પીવું એવું હોતું નથી ને તારે ત્યાં શું આવીને જમવું? નહીં મહારાજ, તમે જે જમતા હો તે મને કહો. જો હું કેવળ દહીં લઉં છું, દહીં, ગોરસ, યોગર્ટ એ લઉં છું. સારું, એ બનાવજે, રાખજે. હું આવી બપોરે ભિક્ષામાં જમી લઈશ. હો, તારો બહુ ભાવ છે, જા. રાજી થઈ ગયો. ઘરે ગયો, એની પત્નીને વાત કરી કે આ મહાત્માજી, હા આપણા ગુરુ, હા એ બપોરે અહીં જમવા આવવાના છે. બહુ સરસ. બે જણાને એવો વિચાર છો કે આવા ગુરુ પધારતા હોય તો દહીં તો આપશું જ, પણ બીજું બધું બનાવવામાં વાંધો શું છે? એ પૂરી ને ભજીયા ને શીરો ને લાડુ ને ચટણી ને રાયતા ને પાપડ ને અથાણા ને એટલું બધું તૈયાર કર્યું મહાત્માને જમવા માટે. થાળ તૈયાર કર્યો. મહાત્માજી આવ્યા, થાળ સામે મૂક્યો, પણ બન્યું એવું ભાઈ કે આ બધું તૈયાર કરવામાં પેલું દહીં ભૂલાઈ ગયું. મહાત્માજી થાળ સામે નજર કરી તો બધું હતું, પણ દહીં નહોતું. મહાત્માજી તરત ઊભા થઈને ચાલતા થઈ ગયા, કારણ કે દહીં સિવાય તો કંઈ જમતા નહોતા. આની બધી જ મહેનત. એમ ભગવાન છે ને કેવળ પ્રેમનું ભોજન કરે છે. આપણે બીજા બધા થાળ બહુ સજાવીએ છીએ, ધન આપીએ છીએ, વસ્ત્ર આપીએ છીએ, બીજી ઘણી સંપત્તિઓ આપીએ છીએ, પૂજા અર્ચના મોટી મોટી કરીએ છીએ, ઘણું કરીએ છીએ, ઘણી મોટી દાન દક્ષિણાઓ. પણ પેલું દહીંને ઠેકાણે જે પ્રેમ છે કે જે ભગવાન એક જ વસ્તુ જમે છે, એ આ બધું કરવામાં એ નથી આપતા.
ભગવાન કે એક આપો તો મારે બીજાની જરૂર નથી. પણ આપણે બીજી તૈયારી કરવામાં, બીજાની પાછળ પડવામાં, બીજી પ્રક્રિયાઓમાં મૂળ વસ્તુ ભૂલાઈ જાય છે. એટલે ભગવાન પ્રેમ સિવાય બીજું કાંઈ જમતો નથી. અને પ્રેમ હોય ત્યાં દોડ્યો આવે છે. જાતિપાતિ તો કાંઈ જોતા નથી. એના માટે તો બસ એ જ છે કે મારો ભક્ત મને પ્રેમથી પુકારે. નહીં તો સગરામાં વાઘરીની જાતિ કઈ, લીંબલીનો વાઘરી. ગમે તેવો સારો એકાંતિક હરિભક્ત હાલો આજે જ સગરામ વાઘરી બેઠો હોય તમને એમ કહે કે તમે શેઠ આવ્યા છો મારે ઘેર આવજો, તમે કુબે ન જઈ શકો, જવાય? તો સગરામાં ભક્ત થયા, સાધુ મળ્યા પછી હવે ગરડા જ્યારે જ્યારે દર્શને આવે, ક્યારેક ક્યારેક વડતાલ આવે, ઓહો તે મહારાજની પાસે જઈને ભાવથી દર્શન કરે, ભાવથી રાજી થાય. પણ મનમાં એમ થાય કે ઓહો આ મહારાજ મારે કુબે કોઈ દી ના આવે, એકવાર પગલાં કરે તો ઓહો ધન્ય થઈ જાઉં. પણ હવે કેમ જીભ ઉપડે? ગરીબાઈનો પાર ન હોય અને મોટા મોટા જ્યાં સયાજીરાવ ગાયકવાડ જેવા પધરામણી કરાવતા હોય અને મોટા મોટા દરબારીઓ પોતાના ધામધૂમથી મહેલોમાં પધરાવતા હોય ને હું શું કહું? અને હું એ કહું એ પહેલાં જ બધા દાંત કાઢે, જીભ ઉપડે નહીં, પાછો વયો આવે. પણ તાણ બહુ બેઠા બેઠા પુકાર કર્યા રહે. એકવાર આવો મહારાજ મારી ઝૂંપડીએ, મારી ઝૂંપડીએ પ્રભુ મારી ઝૂંપડીએ, એકવાર આવો મહારાજ મારી ઝૂંપડીએ. છપ્પર પલંગ નથી મારી ઝૂંપડીએ, હિંડોળા ખાટ નથી મારી ઝૂંપડીએ, બેસવાને ગોદડી છે રાજ મારી ઝૂંપડીએ, એકવાર આવો મહારાજ મારી ઝૂંપડીએ. 56 ભોગ નથી મારી ઝૂંપડીએ, મેવા મીઠાઈ નથી મારી ઝૂંપડીએ, સાદા ભોજન છે રાજ મારી ઝૂંપડીએ, એકવાર આવો મહારાજ મારી ઝૂંપડીએ. સગરામાં બેઠા બેઠા લીંબલીની પોતાની કુબા જેવી ઝૂંપડીમાં મહારાજને આ રીતે પોકારે અને ગરડામાં અડધી રાત ભાંગી હશે ને મહારાજે ચાદર ફેંકી દીધી, નીકળી ગયા. સગરામ 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 કરતા નીકળી ગયા. સવાર પડ્યું ન પડ્યું ત્યાં તો મહારાજે પડકાર. આ બાજુ સગરામ એને સાધુએ આપેલી પૂજા પાથરી સવારના નાય બ્રાહ્મણની જેમ બેસી તિલક જે ચાંદલો કરવાની આજ્ઞાથી કરી મહારાજની મૂર્તિ પધરાવીને પાછા કીર્તન, આનું આ કીર્તન ગાય. એમાં આ કડી બોલે, કાલ કેરા વાયદા કામ નહીં આવે, કાલ કેરા વાયદા કામ નહીં આવે, મળવાને શ્રીજી મારું મન અકળાય, અરે આવો તો આજ ને આજ મારી ઝૂંપડીએ, એકવાર આવો મહારાજ મારી ઝૂંપડીએ. આવો તો આજ ને આજ એમ બોલે ત્યાં ટવકો છો સગરામાં, એ સગરામાં. ઓહો આવો ઘેરો હાથ તો મારા પ્રભુનો છે. મનવો ચિથરા ફાડે છે કે શું? કુબે તે હોય જ્યાં દોટ મૂકીને જોયું ત્યાં ત્યાં મહારાજ વાલો 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 મારો બાપલિયો આવ્યા. ઓહો હો દંડવત કરીને પડી ગયા. મહારાજ આ તો કુબે હાથી ન હમાય, પણ મહારાજ હું તમને શું હમાવું, તમે મને કેવું તો હતું. ના 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 સગરામ આમાં કંઈ થોડીક આપણી તૈયારી કરવાની. હાલ 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 લે તારા કુબામાં મારે બેહવું છે. કુબામાં લઈ ગયા, મહારાજને બેસાડ્યા. બૈરાઓ ટોળે વળી ગયા. એના ભાઈની વહુ સગરામની વહુ મહારાજ એની આરે ઓલી લોટ દળવાની નાની ખાટલી હોય એ નાખી દી સાંગા માચી. મહારાજને બેહાડ્યા. મહારાજ એની આરે વાતો માંડ્યા કરે. મહારાજ કે સગરામાં તમે અમારા મોહ સામે જોઈ રાખો, પણ અમને ભૂખ લાગી છે. લ્યો વાલો મારો પ્રેમ ને વશ થયા રાજી, એમાં શું કરે પંડિત ને કાજી, વાલો મારો પ્રેમ ને વશ થયા રાજી, કર્મા બાઈનો ખીચડો આરોગ્યો અને વિદુરની ખાધી ભાજી.
ઓલી એઠા બોર પેલી શબરીના ખાધા ને વાલે 56 ભોગ મેલા ત્યાગી વાલો મારો પ્રેમ ને વશ થયા રાજી. એ સગરામાના કુબામાં સૂકો રોટલો, હાંજની ખાટી છાશ, મહારાજ જમવા માંડ્યા. તમે વિચાર કરો, એના વાસણ કહેવાય છે, એના રોટલા કહેવાય છે, એનું બેહવાનું કેવું હોય છે. આજુબાજુ બધા સર્ફથી ધોયેલું હોય છે, બધું એર ફ્રેશર છાંટ્યા હશે કે બેઠા બેઠા જમે છે. એવા ખોવાઈ ગયા કે જાણે ગઢડું ભૂલાઈ ગયું, વડતાલય ભૂલાઈ ગયું, જાણે આખો સત્સંગ ભૂલાઈ ગયો. એના બૈરા વાઘરીના અને સગરામાં સામે બેઠા વાતો કરી, રાજી રાજીના રેડ થઈ ગયા. આ બાજુ હવાર થઈ ગયું તો ગોતે પલંગ ખાલી. મૂળજી બ્રહ્મચારીના શ્વાસ જતા જતા રહી ગયો. હા મહારાજ. અરાર પોકાર પાડ્યો એટલે બધા ભગુજી બધા દોડી દોડીને આવ્યા કે ક્યાં ગયા, કાંઈ ખબર નથી. કોઈ કાંઈ બોલ્યું છે કાંઈ? તો કે ના, ઉદાસી નહોતા, કાંઈ નથી, કોઈ પ્રસંગ ના. તો ગયા ક્યાં? સુરાખાચર આવી ગયા, બ્રહ્માનંદ સ્વામી આવી ગયા. મૂળજી બ્રહ્મચારી કે મને એવું લાગે છે કે 2-3 દાડાથી ઊંઘમાં કરવટ બદલે, પડખું બદલે ને ત્યારે સગરામ સગરામ એવું બોલતા હતા. સુરાખાચર કે હાલો હેન્ડન, ત્યારે એ બાપો ત્યાં જ પહોંચ્યો. છે ને વાત. નારદજી ચારે બાજુ બ્રહ્માંડમાં રખડે, તે જ્યાં જોઈને ત્યાં હનુમાનજી બેઠા હોય. નારદજી કે માળું ઓમ નમે ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય ને હું જપ કરી કરીને વીણાના તાર ઢેલા પાડી દઉં છું. અને જ્યાં હોય ને હનુમાન બેઠો છે. અને મારે તો કેટલી ફ્લાઇટ ફૂલ હાંકવી પડે, વૈકુંઠમાંથી હેઠેથી ઉપર, આમ ફાસ્ટમાં જ ગાડી જતી હોય. અને આટલા ભગવાનના કામ કરું, ગાળું ખાઈને કામ કરું, એ નારદજી હોય, એ નારદજી હોય. બાકી કરવાનું તો સારું જ કામ મારે. અને છતાંય મારું ક્યાંય મંદિર છે, મારી ક્યાંય મૂર્તિ ન મળે બસ. અને ક્યાં ક્યાંક ચિત્ર દોર્યું તો ઊભો ચોટલો દોરીને કરી દીધો હોય કે મને. અને આ જો ને કેવા કીર્તાલો રાખી છે. અને હા, હનુમાનજી જ્યાં હોય ત્યાં છે. આનું કારણ શું? હવે કોને પૂછવું કોને? પછી એકવાર બહુ ઓલું થઈ ગયું ને તે વૈકુંઠમાં આવ્યા કે આજે પૂછી લો. પણ ભગવાન તો બાથરૂમમાં હતા. હવે અહીંયા બહાર નારદજી વેઇટિંગ રૂમમાં બેઠા, તે ત્યાં એક ચોપડો પીડ્યો હતો. તો નારદજી કે હાલો કે ધર્મગ્રંથ વાંચ, હમણાં પ્રભુ પધારશે. તમારે જેમ ટેલિફોનની ડિરેક્ટરી પડી હોય. નારદજી જોવા મળ્યા, ત્યાં તો ઉપર લખેલું ભક્તોની યાદી. માળું આ તો વાંચ્યા જેવું. જ્યાં ખોલ્યું પહેલું પેજ, પહેલું જ નામ મોટા અક્ષરે નારદજી, બીજું ધ્રુવ, પ્રહલાદ, આવા બધા. આહા, નારદજી ફટાફટ પાના મીડા ઉખેડો, પણ ક્યાંય હનુમાનનું નામ નહીં. નારદજી કે મારો આમાંય નથી ને તોય બેઠો છે. હવે તો ચોપડો લઈને જવું. ભગવાન આવ્યા એટલે ગયા, મહારાજ એપોઇન્ટમેન્ટ આપશો? અરે નારદ, તને હોય તું આમ તો પૂછ્યા વગર ઘૂસી જાય. બોલો શું છે? તો કે મહારાજ એક પ્રશ્ન છે. આ હું તમારું આટલું ભજન કરું કે નહીં? તો કરો છો ને મજા 100%. તો જ્યાં જાવ ને હનુમાનના મંદિરો એનું જ બધે લોકો એના ચાલીસા બોલે છે. મારા નારદ ચાલીસા કંઈ છે જ નહીં. ભગવાન કે તારા કરાય જ નહીં, હનુમાનના જ કરાય. તારા કરે ને તો ભડકા થાય. તો કે એમ નહીં મહારાજ, તમે જરાક ગંભીરથી સિરિયસલી મને જવાબ આપો કે હનુમાનના બધે મંદિરો છે અને આ ચોપડામાં છે ભક્તોની યાદી, એમાં એનું તો નામ નથી. અને છતાં પાછા તમે ઘણી વાર કહેતા કે મારો મોટો ભગત છે, મોટો ભગત છે, આમાં એનું નામ તો નથી. એટલે ભગવાન કે ક્યાં ચોપડામાં જોયું તમે? તો કે આ ચોપડો, એ જ કે જનરલ ચોપડો છે. તો એ પર્સનલ ડાયરી કાઢી કોટના ખિસ્સામાંથી. આમાં જુઓ, જ્યાં પાનું ખોલ્યું પહેલે પાને જ મોટા અક્ષરે હનુમાન, 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 હનુમાન. નારદજી કે મહારાજ આમ કેમ? તો કે જો કીધું નહીં, એ જનરલ ચોપડો છે. એ ચોપડામાં એવા ભક્તોના નામ છે જે ભક્તો મારું ભજન કરે છે. અને આ ડાયરીમાં એના નામ છે કે જેનું હું ભજન કરું છું, એવા ભક્તોના આમાં નામ છે.
સગરામો કરતા હતા એટલે મૂળજી બ્રહ્મચારી કે ન્યા પહોંચ્યા સુરા ખાચર કે હેડો. સુરા ખાચર ને બ્રહ્માનંદ સ્વામી બે હાલ્યા. એક દાડો ને એક રાત નીકળી ગઈ. મહારાજ તો જાણે ખોવાઈ ગયા છે. સગરામાને જાણે ગોળનું ગાડું મળ્યું. મહારાજ કે કોઈને ખબર પાડતો, અરે પાડવા દેતો જ. આવી રીતે તમે રહ્યો તો મને મજા પડી જાય મહારાજ. બીજે દિવસે સવારે લીંબલી પોગ્યા બ્રહ્માનંદ સ્વામી સુરા ખાચર. ગામમાં જે મળે ને પૂછે તો ના અહીં કોઈ આવ્યું નથી. ઓલે આવ્યા છે એવી રીતે અંધારામાં ઘૂસી ગયા, કોઈને ખબર નહીં. બ્રહ્માનંદ સ્વામી કે પૂછવું નથી, આપણે છે ને સીધા ત્યાં જ પહોંચી. પણ એ આવે અને મહારાજને ખબર ન હોય એવું બને. એટલે મહારાજ કે સગરામાં તો હા હવે એક દાડો થઈ ગયો છે, હો વોરંટ આવશે, આપણે અંદર બેસી. એટલે અંદર ગરી ગયા. આમ બ્રહ્માનંદ સ્વામી સુરા ખાચર દેખાણા એટલે મહારાજ કે પેલા કોઈ છે? મહારાજ બ્રહ્માનંદ સ્વામી સુરા ખાચર આવે કહી દે અહીં કોઈ છે નહીં. એકદમ નજીક આવે, બહાર નીકળે. ઓહો આવો સ્વામી આવો દરબાર, તમે મારે ખવડે ક્યાંથી, મારે તો ધનભાઈ ધન એ બધું રહેવા દે, અહીં મહારાજ છે. ના રે ભીણું અહીં અમારે કુબે વાઘરીને ત્યાં ક્યાંથી હોય? સાચું બોલ. ના હોય બાપા, જો તમે મહારાજને લઈ આવો ને તો હું તમારા પગમાં પડી જાઉં. મારે કીધું ના લાવવા છે, અને મારે ત્યાં ક્યાંથી આવે? આજે તમે ભાગ તે તમે આવ્યા. ખોટું બોલો સાચું? હાવ સાચું, કંઠી ના હમ. બ્રહ્માનંદ સ્વામી કે અમારે તાર કુબાને જડતી લેવી છે. અરે તું આવો એનો કોઈ વાંધો નથી, પણ હા અમારા બૈરાના લુગડા પડ્યા, તમે અડી જાય તો ઉપવાસ પડે, હું હરખું કરી નાખું બધું, પછી તમે આવો. મહારાજને અંદર જઈને કહે, સ્વામી અંદર આવવાનું કહે. મહારાજ કે અમારે ભાગવું પડશે અહીંથી. ઉભર આ કોઠી ઉપર ચડીને બાજુમાં કોનો કુબો? મારા ભાઈનો. છાજલી ઊંચી કરીને મહારાજ ગળકીને એના ભાઈના કુબામાં જવા ગયા. એમાં એક મોજડી નીકળી ગઈ. સગરામ કે મહારાજ બીજી આપી દો નહીતર કહી દઉં. બીજી મોજડી પણ સગરામે પડાવી લીધી. લઈને એક બાજુ ખૂણામાં એના ઘરવાળાના હડેલા હાડલા માથે નાખી દીધું. મહારાજ ગળકીને એના ભાઈના કુબામાં બૈયા ગયા. ત્યાં બૈરાઓ બેઠા હતા, એની હારે બેસી ગયા. આવો લ્યો સ્વામી જુઓ. અંદર આંટો માર્યો ખાલી. દરબાર કે સ્વામી ક્યાંય ગયા છે? બ્રહ્માનંદ સ્વામી કે દરબાર માનો ન માનો, શ્રીજી મહારાજના શ્રી અંગની સુગંધ મને આવે છે કે અહીંયા છે. ઉચકાવો, બધું ઉચકાવો. સગરામો કે મહારાજ આ ડામચીઓ છે, આ ઘંટી છે, અનાજની કોઠી છે, આમાં ક્યાં મહારાજ હચમાય? ના જોવા મળ્યા ત્યાં ખૂણામાંથી મોજડી નીકળી. બ્રહ્માનંદ સ્વામી સુરા ખાચર જોજી આ મોજડી છે અહીંયા. એટલે એ તો હું હમણાં વડતાલ નહોતો આવ્યો સમયે કાર્તિકે, તો એ મહારાજે મને પ્રસાદીને આલી, ભરતને પાદુકા આલી, એમ એટલે પૂજ્ય. માળો કેવો હાજર જવાબી. એટલે તો મને આપી, તે પ્રસાદી પૂજવા આપી હોય એ આમ આવી રીતે ગાભામાં ન ખાય. અમારે ત્યાં ભાઈ ઈસ્કોતરા ક્યાંથી હોય, તેજુરી ન હોય. અમારે તો બસ એ પડી રહી એટલે બસ જ્યાં હોય ત્યાં પડી હોય. બાજુનો કોનો કૂબો છે? બ્રહ્માનંદ સ્વામી એ મારા ભાઈનો છે, અમારે ત્યાં આવવું છે. ત્યાં હાલો, પણ ત્યાં બૈરા બેઠા છો, બૈરાને બહાર કાઢ. સુરા ખાચર બ્રહ્માનંદ બહાર ઉભા. મહારાજ અંદર જઈને કે ઓલે અંદર આવવા કહે. મહારાજ કે હવે શું કરવું? તેના ઘરના સગરામાં ઘરના કે તમારો ચોળીને ચણિયો ને બધું આપો. એનો ગંધા તો હાડલો, એ ચણિયો, એ ચોળી, એ મહારાજે પહેર્યું. ગોપી બન્યા ગિરધારી, હાથમાં વેલણ ને દાંતરડું લીધું અને નીકળ્યા બહાર. ત્રણેય બૈરાઓ નીકળ્યા. એટલે સુરા ખાચર કે આ પેલું કોણ છે? મારા ભાઈનું ઘરવાળું છે. તક બીજો એ મારી બૂન છે, હાયરેથી મળવા આવી શકે. એને હાયરે જ મળવા આવ્યું મહારાજ. મારી બૂન છે કે હાયરે જ મળવા આવી શકે. આ ત્રીજું એ મારું ઘરવાળું છે. બ્રહ્માનંદ સ્વામી સુરા ખાચરને કહે, સુરા ખાચર આ એની બૂન નથી હો, આ મારો ને તારો બાપ છે.
એનો હાથ જાય, દોડ ખેંચે ને. એ સુરા ખાતે દોડવા ગયા ને મહારાજે આમ કરીને આમ જોયું, જો બ્રહ્માનંદ સ્વામી હાથ પકડીને દોડીને એક બાજુ લઈને કે તમને શરમ નથી આવતી? વાત લડી રહો ને રાત લડી, વાલા પૂછું એક વાત લડી, પીતાંબર સાથે મારા પ્રીતમ, સાડી લાવ્યા બહુ નવી ભાતડલી, વાલા પૂછું એક વાત લડી, મોર લડી લઈને મન મોહન, દીધું કોણે વેલણ દાતડલી, વાલા પૂછું એક વાત લડી, જેને ઘેર રજની તમે જાગ્યા એની કોણ હતી જાતડલી, વાલા પૂછું એક વાતડલી, બ્રહ્માનંદ કહે સંશય થયો ની ધન છે તમારી છાતળડી, વાલા પૂછું એક વાતળડી. ખાધું પીધું ને રાજી. કહેવાનું શું છે? ભક્તિ પ્રિયોમાં આધવા પ્રેમ ભગવાને ગમે છે, બાકી કાંઈ ગમતું નથી ને આપણે એ જ આપતા નથી, બાકી બધું આપીએ છીએ. એટલે ભગવાન દોડતો આવતો નથી. ભગવાન કે અમને કોઈ બીજા ગમતા નથી, ભક્તિવાળો ગમે છે. પણ તમારે સમય તો છે ને, હવે જે વાત કરે છે એની બહુ ટૂંકી થોડી છે, પણ એક કેને કહેવાય ને માલદાર વાત છે. ભક્તિવાળો ગમે છે, પણ કેવી ભક્તિવાળો, કેવો ભક્ત ગમે છે એના મહારાજ રૂપ લક્ષણ આપે છે. અર્થાત ભક્તિનું સ્વરૂપ, સહજાનંદીય ભક્તિનું સ્વરૂપ મહારાજ બતાવે છે. કારણ કે ભક્તિ ભક્તિ તો સૌ કે છે અને સૌ કરે છે. કબીર સાહેબ છે, થોડો જ્ઞાનાંશ છે પણ તમે ધ્યાનથી સાંભળજો, કામનો છે. કબીર સાહેબ પણ ભક્તિની વાત કરે છે, પણ હવે એ તો નામરૂપ મિથ્યા માને છે. મૂર્તિ પૂજામાં માનતા નથી, અવતારોમાં માનતા નથી, અવતારોની ઉપાસનામાં માનતા નથી, અવતાર ચરિત્રોના ગુણગાનમાં માનતા નથી કબીર સાહેબ. છતાંય કબીર ભક્તિ ઉપર ભાર આપે છે. અખા ભગત પણ કબીર સાહેબની જેમ જ માને છે, મૂર્તિ પૂજામાં માનતા નથી, અવતારોમાં માનતા નથી, ઉપાસનામાં માનતા નથી, છતાંય ભક્તિની વાત અખા સાહેબ કરે છે. જૈન ધર્મ એ તો આ જગતનો સ્રષ્ટા કોઈ પરમેશ્વર છે એવું માનતા જ નથી, નિરીશ્વરવાદી છે. સર્વકર્મ ફળ પ્રદાતા એવું કોઈ ભગવાન છે એવું જૈન ધર્મમાં માન્યતા જ નથી. છતાં જૈન સાધુ સાધ્વીઓ ભગવંતો બધા જ ભક્તિની વાત તો ભારપૂર્વક કહે છે. શંકરાચાર્ય જે એક નિરાકાર બ્રહ્મનું પ્રતિપાદન કરે છે, છતાંય મોક્ષ સામગ્ર્યામ ભક્તિ રેવ ગરીયસી, ભક્તિ રેવ ગરીયસી, ભક્તિ જેવું કોઈ મૂલ્યવાન ઊંચું ગરિષ્ઠ તત્વ નથી, શંકરાચાર્ય પણ કહે છે. એટલે કોઈક આત્મરતિને ભક્તિ કહે છે, કોઈ સ્વસ્વરૂપાનુસંધાનને ભક્તિ કહે છે, કોઈ સ્વસ્વરૂપમાં વૃત્તિ શૂન્ય સુસ્થિતિને ભક્તિ કહે છે, કોઈ અજપા જાપને ભક્તિ કહે છે, કોઈ ગુરુ ભક્તિને જ પરાભક્તિ કહે છે. એટલા માટે શ્રીજી મહારાજ ભક્તિનું સ્વરૂપ સમજાવે છે. ભક્ત મને ગમે છે, પણ કેવો? પેલું વાત, જે ભક્ત ભગવાનને સદા સર્વદા સાકાર સમજે છે પણ ક્યારે તેજના બિંબ જેવા નિરાકાર નથી જાણતો, તે ગમે તેવા શાસ્ત્ર વાંચે, ગમે તેવા વેદાંતિના ગ્રંથ સાંભળે, ગમે તેવા વેદાંતિનો સંગ કરે, ગમે તેનો સંગ કરે, તો પણ એની આવી સાકારપણાની ભગવાન નિષ્ઠા ન ટળે. એવો ભક્ત ભગવાન સ્વામિનારાયણ કહે મને ગમે છે. ભગવાનના આ સ્વરૂપમાં 3 પ્રકારની વિચારધારા પ્રવર્તે છે. એક વિચારધારા કે ભગવાન છે એ નિરાકાર બ્રહ્મ છે, સર્વત્ર વ્યાપક બ્રહ્મ છે, માટે એની જ ઉપાસના કરવા યોગ્ય છે. બાકી મૂર્તિ પૂજા કે અવતારોની ઉપાસના જે કોઈ કરે છે એ નર્યા અજ્ઞાનમાં છે, માટે બ્રહ્મની ઉપાસના કરો. એક વિચારધારા. બીજી વિચારધારા કે નિરાકાર બ્રહ્મ, સર્વત્ર વ્યાપક બ્રહ્મ એ જ સાચું છે, પરંતુ એ નિરાકાર બ્રહ્મ સમયે સમયે યુગે યુગે સાકાર થાય છે, મનુષ્યાકૃતિ ધારણ કરે છે. માટે એ મનુષ્ય અવતાર ભગવાન બ્રહ્મ થયા છે, સગુણ બ્રહ્મ થયું છે, સાકાર બ્રહ્મ નિરાકાર સાકાર બનીને આવ્યા છે. એ પણ ઉપાસના કરવા યોગ્ય છે. શા માટે? કે એની ઉપાસના કરવાથી સાકાર સગુણ બ્રહ્મની પૃથ્વી ઉપર છે એ મૂર્તિ પૂજા કે અવતારોની ઉપાસના કરવાથી પેલું મૂળ બ્રહ્મ નિર્ગુણ નિરાકાર બ્રહ્મ છે એની પ્રાપ્તિ થાય છે. માટે અવલંબન લેવા માટે યોગ્ય છે. બાકી સાચું તો કયું છે? નિરાકાર વ્યાપક બ્રહ્મ સત્ય છે.
ત્રીજી વિચારધારા કે ભગવાન સદા સર્વદા સાકાર છે, પોતાના દિવ્ય લોકની અંદર સદા કિશોર વયમાં સદા સર્વદા સાકાર દિવ્ય મૂર્તિ થકા બિરાજમાન છે. અને એ જ સદા સર્વદા સાકાર ભગવાન યુગે યુગે પૃથ્વી ઉપર સાકાર મનુષ્ય અવતાર ધારણ કરે છે. માટે મૂળ સ્વરૂપ જેવું દિવ્ય છે એવું જ પૃથ્વી ઉપર મનુષ્ય અવતાર પણ દિવ્ય છે. એની જે ઉપાસના કરે છે, ભક્તિ કરે છે, એ સદેહે જ પેલા મૂળ સ્વરૂપને પામી ચૂક્યો છે, એમાં કોઈ ભેદ નથી. શ્રીજી મહારાજ કે આ ત્રીજી વિચારધારા છે એ સાચી છે અને અમને ગમે છે. એટલે શ્રીજી મહારાજે કહ્યું આ વચનામૃતમાં કે જેવા પ્રગટ ભગવાન આ પૃથ્વી ઉપર બિરાજે છે અને જેવા ભગવાનના ભક્તો પૃથ્વી ઉપર ભગવાનની સમીપે બિરાજે છે, આત્યંતિક પ્રલયે પણ એવા ને એવા જ રહે છે, પણ નિરાકાર ભાવને પામતા નથી. પોતાના દિવ્ય અક્ષર લોકમાં અનંત કોટી મુક્તો સાથે ભગવાન સાકાર રૂપે મુક્તોની સેવા સ્વીકારતા થકા બિરાજમાન રહે છે. આવી જેની સમજણ કોઈ હિસાબે ન ટળે એવો ભક્ત શ્રીજી મહારાજ કે અમને પ્રિય છે. બીજી વાત કે એ જે ભગવાન છે એ જ આ જગતનો કરતા છે, બાકી બીજા કોઈને જગત કરતા ન માને એવો જે ભક્ત સમજણવાળો છે એ ભક્ત અમને પ્રિય છે, એ ભક્ત અમને ગમે છે. એ ભગવાન કે જે સાકાર છે એના થકી સાકાર સૃષ્ટિ થઈ છે, નિરાકારમાંથી કોઈ સૃષ્ટિ થાય નહીં. માટે જગત કરતા દિવ્ય જે સાકાર રૂપ છે એ જ ભગવાન આ જગતનો કરતા છે એમ માને. નહીતર ઘણા કાળને જગત કરતા માને છે, કોઈ કર્મને જગત કરતા માને છે, કોઈ સ્વભાવને કરતા માને છે, કોઈ પ્રકૃતિને કરતા માને છે, કોઈ માયાને કરતા માને છે. એ શાસ્ત્રીય ચર્ચાઓ છે. શાંકર વેદાંતિઓ હોય તો એમ કહે છે કે એક નિર્ગુણ સર્વત્ર વ્યાપક બ્રહ્મ છે એ સત્ય છે, બાકી આકાર પ્રકારવાળી જે કાંઈ સૃષ્ટિ દેખાય છે એ સર્વે મિથ્યા છે. મિથ્યા એટલે છે જ નહીં, જૂઠી એમ નહીં, છે જ નહીં. આ દેખાય છે છતાં તો કે છે જ નહીં. તો દેખાય છે કેમ? તમારી દ્રષ્ટિમાં ભ્રમ છે. કઈ રીતે? તો કે જુઓ, દોરડું પડ્યું હોય તો એમાં તમને સાપ દેખાય છે, એ તમારી દ્રષ્ટિની ભ્રમથી દેખાય છે, બાકી હકીકતમાં સાપ નથી. એવી રીતે આ જગત પ્રતીત થાય છે, ઉત્પત્તિ સ્થિતિ પ્રલય પ્રતીત થાય છે, એ બ્રહ્મના અધિષ્ઠાનમાં આપણી અજ્ઞાન અવિદ્યાથી બ્રહ્મ થાય છે એટલે દેખાય છે, બાકી આકાર પ્રકારવાળી સૃષ્ટિ છે જ નહીં. હવે દ્રષ્ટાંત તો સાપ અને દોરડીનો ગળે ઉતરી જાય, પણ બહુ ધ્યાનથી વિચારો તો એમાં જ મોટી ભ્રમણા છે. દોરડામાં સાપ દેખાય છે સાચું, પણ ક્યારે દેખાય છે કે ક્યાંક સાચો સાપ જોયો છે તો દેખાય છે. એમ ક્યાંક સાકાર સૃષ્ટિ છે તો ભ્રમણા થાય છે ને, નહીં તો ભ્રમણા ક્યાંથી થાય? માટે સૃષ્ટિ તો સાકાર જ છે, મિથ્યા નથી. પેલા ભગવાન પણ સત્ય છે, પણ શાંકર વેદાંતિઓની વાત એમને મુબારક. જૈન ધર્મ એમ કહે છે કે જગત સર્જનની જરૂર જ નથી. પહેલાં જગત હતું, અત્યારે છે, પછી નહીં હોય એવું નથી. જગત શાશ્વત જ છે, એનો કોઈ કરતા નથી, એનું કોઈ સર્જન નથી, એનો કોઈ પ્રારંભ નથી, એનો કોઈ અંત નથી. પરિવર્તનશીલ જરૂર છે, પણ જગત જ શાશ્વત છે ને છે, કરતાની વાત જ નથી. એટલે એમને કોઈ ઈશ્વર કરતા છે જગતનો એવી સ્વીકૃતિની જરૂર નથી, ની માનતા પણ નથી. ટૂંકમાં લઈએ, આ બધી શાસ્ત્રીય ચર્ચાઓ છે. તો કોઈ માયાવાદી છે, કોઈ કર્મવાદી છે, કોઈ સ્વભાવવાદી છે, કોઈ પ્રકૃતિવાદી છે. વાત સાચી છે. કઈ રીતે? કાળ, કર્મ, માયા, પ્રકૃતિ, સ્વભાવ બધા જ તત્વો, પરિબળો જગતમાં કામ તો કરે જ છે, પણ એ પેલા પરાત્પર પુરુષોત્તમ નારાયણની પ્રેરણાથી કામ કરે છે એટલી ભૂલ થાય છે. તલાટી કામ કરે છે ગામમાં, પાવર ને સત્તા તો છે જ, પણ એને મામલતદારને પૂછવું પડે. મામલતદાર એ કાર્ય કરતા જ દેખાય છે, સર્વ કરતા દેખાય છે, પણ કલેક્ટરના અંડરમાં છે. કલેક્ટર સર્વ કરતા છે પણ મુખ્યમંત્રીના અંડરમાં છે. મુખ્યમંત્રી સર્વ કરતા છે પણ વડાપ્રધાનના અંડરમાં છે. વડાપ્રધાન સર્વ કરતા છે પણ પ્રેસિડેન્ટના અંડરમાં છે. એમ પરાત્પર પુરુષોત્તમ નારાયણ છે, પ્રેસિડેન્ટ છે. કાળ, કર્મ, માયા એક પછી એક જે તત્વો સૃષ્ટિમાં કાર્યરત થયા છે, પણ એ બધા જ પેલાની આજ્ઞામાં એની શક્તિ પામીને એની પ્રેરણાથી. બાકી તલાટીને સર્વ કરતા માનવો એ સમજણ ખોટી અને અધૂરી ને જૂઠી છે. એમ કર્મને કે કાળને કે માયાને પ્રકૃતિને કરતા જગત માની લેવા, ભલે દેખાય છે હોવા છતાં. કર્યા કર્મ તો ભોગવે છે, એટલે લાગે તો એ જ કે ભાઈ કર્મ પ્રમાણે જ બધું થાય છે, પણ એ કર્મ ફળ કોઈના ચાવીથી થાય છે. તલાટી શેરો મારે છે, પણ એના પણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે.
તો અધૂરી સમજણવાળાને કાળકર્મ માયા કરતા દેખાય છે, પરંતુ સાચી સમજણ એ છે કે પરાત્પર પુરુષોત્તમ નારાયણ જગત કરતા છે. માટે જે એ ભગવાનને જગત કરતા માને એ જ ભક્ત અમને પ્રિય છે. ત્રીજી વાત, હવે આ બે વાત કહીને ભાઈ, સાકાર અને જગત કરતા, એમાં આપણે સત્સંગીઓનો ગોટો ન હોય, સત્સંગ જ એવો મળ્યો છે. પણ હવે ત્રીજી બાબત કે એ ભગવાન વિના સૂકું પાંદડું પણ ફરવાને સમર્થ નથી. હવે આમાં ત્રણ બાબત આપણે શીખવાની છે. પહેલી, સૂકું પાંદડું પણ ફરવા શક્તિમાં નથી. એનો અર્થ શું? કાળ માયા પ્રકૃતિ માયાના 24 તત્વો કે વિરાટ બ્રહ્માદિક ઈશ્વરો દેવતાઓ ભગવાનની શક્તિ વગર એક તણખલું હલાવવા સમર્થ નથી. મહારાજ કે વિરાટ પણ ઊભો ન થયો જ્યાં સુધી વાસુદેવ પ્રવેશ ન કર્યો, માટે કંઈક કરી શકે નહીં. જેમાં શરીરમાં જીવ પ્રવેશ કરે પછી આ શરીર ક્રિયા કરી શકે. એટલે ભગવાનને આત્માના પણ આત્મારામ કહ્યા છે. એ બ્રહ્માદિક દેવતાઓ જો ભગવાન વિના કાંઈ શક્તિ વિના કરી ન શકતા હોય ભગવાનની, તો જીવની શું હેસિયત છે કે કાંઈ કરી શકે? કંઈ ન કરી શકે. એટલે ભગવાન જ ક્રિયાશક્તિ, જ્ઞાનશક્તિ, ઈચ્છા શક્તિ ભગવાન પ્રદાન કરે છે, ત્યારે જીવ કંઈક કરી શકે છે. એટલા માટે ભક્ત સમજે છે કે મારાથી કંઈ થતું નથી. કરતલ કોણ છે? ભગવાન છે. એટલે એ ક્યારેય અહંકાર કરતો નથી. બસ આ સમજવાનું છે. કારણ કે એ સર્વ સત્તા એના હાથમાં છે. મહારાજ ગોમતીને કાંઠે બેઠા છે અને મહારાજે કીધું, સોમલા ખાચર ઊભા થા, લ્યો આ તીર કામઠું, આ આંબાના ડાળમાં લટકતો 3 કેરીનો લૂમખો પાડી દો. અરે મહારાજ કે એમાં કઈ મોટી વાત છે? એ તીર ચડાવ્યું, સાના ના ના જવા દીધું તો હાથ છેટું રહી ગયું. મહારાજ સેકન્ડ ટ્રાય લ્યો. પછી મૂળુભાઈને કીધું, બીજાને કીધું, જોબન પગ વડતાલા પગીને કીધું, લ્યો તમે. અરે મહારાજ હું તો ઉડતા કાગડા પાડું. મહારાજ કે કાંઈ વાંધો ને, આ લૂમખો પાડો ને. અરે મહારાજ ઝાડની ડાળીમાં ઘેઘૂર પવન વાતો હોય અને એની ડાળીએ લવિંગ બાંધ્યું હોય દોરાથી, અને હું તીર મારું તો લવિંગ તોડી નાખું. મારે શું નિશાન વેધુમાં હોય? બીજાને આપો. મહારાજ કે ના, અમારે તમારો નિશાન વેધું પણ જોવું છે. જોબન પગે તીર લઈને માર્યું. સાના ના 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 ના, એક વાંભા ગુવાઈ ગયું. મહારાજ કે જોબન પગે આમ કેમ છે? મને ખબર ન પડી હો. બીજી વાર કરો, વાંધો નહીં. ફરી વાર જવા, ત્રીજી વાર જોબન પગે મૂકી દીધા. મહારાજ મારાથી શું થાય છે ખબર નથી. મહારાજ કે આંબા શેઠ ક્યાં ગયા? ગઢાળીના આંબા શેઠ પરિવાર બેઠા છે. આવો હશે. ના મહારાજ, હું તો કોક તીર કામઠું લે ને તોય હું ઢીલો પડી જાઉં. મારા હાથમાં લેવાનું ન હોય. ના ના તમે આવો. પણ મહારાજ પકડાય કેમ એ તો શીખવાડો. મહારાજ શીખવાડ્યો, આમ ખેંચો, આમ રાખો, જોઈજો. પણ મહારાજ આવ રહેવા દો ને, આ બધા હાથ કાઢે લોકો, આવવાનું હોય. ના 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 તમે જવા દો. આંબા શેઠે આમ રાખ્યું, સામના કે આંખ્યું મીચીને જવા દીધું. પણ ના 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 ગયું, લૂમકો ખડાંગ દે હેઠો. મહારાજ કે લ્યો તમે તો ખરા નિશાન વેધું છો. આંબા શેઠ કે રેવા દો ને, વેધું કેવા. આંખ્યું વીજી ગયો તો. આંબો નહોતો ભાળતો. આંબો આંબાને વિંધે. પછી મહારાજે સમજાવ્યું, જોબન પગી, સોમલા ખાચર, માત્રા ધાધલ, મૂળું સમજાણું કાંઈ? હા મહારાજ, સર્વ કરતા તમે છો. તમે તણખલાનું બ્રહ્માસ્ત્ર કરી નાખો અને બ્રહ્માસ્ત્રને તણખલું કરી નાખો. રાયનો પર્વત કરો, પર્વતનો રાય કરો, રાજાને રંક કરો, રંકને રાજા કરો. જ્ઞાનીઓના જ્ઞાન પડ્યા રહીએ, ગુણવાનના ગુણ પડ્યા રહીએ, શક્તિશાળીઓને શક્તિ પડી રહી, ધનવાનોના ધન પડ્યા રહીએ. અરે આ ગુજરાતની ચૂંટણીમાં કોઈ પ્રિડિક્શન ન કરી શક્યું. બોલો, બધાના ગણિતના આંકડા જૂઠા પડી ગયા ને. તો ભગવાનનું તો ઇલેક્શન કેવું છે? ત્યાં કોઈના કાંઈ હિસાબ કિતાબ ચાલે નહીં. ઘડીકમાં ભાઈ ગમે એટલું ડાહીનો ડાપણ પડ્યું રહે. કુંભકર્ણે કેટલી તપશ્ચર્યા કરીને બ્રહ્મા વરદાન દેવા આવ્યા, એને ઇન્દ્રાસન જોઈતું હતું કે મને ઇન્દ્રાસન આપો. ભગવાને એવું ફેરવી નાખ્યું જીભનો લોચો, તો ઇન્દ્રાસનને બદલે નિદ્રાસન મંગાઈ ગયું. તો 6 મહિના હોત્યો રહે ને એક દી જાગે. આટલો ફેરફાર થાય. ધાર્યું ધણીનું થાય. માર ઉપાવે મેદની એક મુહૂર્ત હેકણ માય. બૈરાવો રોટલો નાખ્યો હોય તાવડીમાં, એને પછી આમ ફેરવીને આમ કરે, ઉલટાવે, એમાં જોર પડે. એનાથી ને કરોડ ગણું ભગવાનને બળ પડતું નથી આ બ્રહ્માંડને ઉથલાવી નાખે. હવે એમાં આપણી સોગઠીઓ ક્યાં કામ આવે ભાઈ?
એટલે ભગવાનનો ભક્ત હોય ને ગમે તેટલી જીવનમાં પ્રતિષ્ઠા મળે, લાખો લોકો ચરણમાં પડે, કે ગમે તેવી પદ મળે, કે ગમે તેવી સફળતા જિંદગીમાં મળે, પણ અહંકાર રહિત વર્તે એ જ ભગવાનનો ખરો ભક્ત છે. બીજી બાબત, ગુણાતીતાનંદ સ્વામી કે કોઈ માર કરતો આવતો હોય, પણ ત્યારે એને એમ થાય કે મારા સ્વામિનારાયણ સિવાય કોઈનું કર્યું કાંઈ થતું નથી. અને આ બાબત આપણે આપણા ગુરુદેવમાં જોઈ છે, નજર સામે. ગમે તેવા વાવણ ટોળો બેઠા હોય, સામે આમ થવાનું છે, બેસો, જે થાય એ જોઈએ રાખો. હે, મારા ભગવાન સિવાય કોઈનું કાંઈ કર્યું થતું નથી. એટલે હવે પેલું સુખનો પ્રસંગ હતો, આ દુઃખનો પ્રસંગ છે. દુઃખમાં મારા પ્રભુની મરજી સિવાય કાંઈ થતું નથી. પડતી આવે, પરિવારમાં માંદગી આવે, ધંધો ખોટમાં બેસી જાય, ગરીબાઈ આવી જાય, પરિવારમાં કોઈનું મૃત્યુ થાય, જે તે થાય, પણ મારા ધણીની મરજી વગર કોઈ કંઈ કરે છે? અમારા પ્રભુની મરજી એ જ અમારું પ્રારબ્ધ છે, બાકી કોઈનું કાંઈ કર્યું. જ્ઞાન સ્વામી કહે છે ને, અમારી અરજી પ્રભુ તમારી મરજી, મરજી વગર કાંઈ થતું નથી. મકરંદભાઈ સાંઈ દવે, મકરંદ દવે કવિ, સાંઈ કવિ કહેવાય, એમણે એક વાત કહેલી કે મારી બા વજીબા સ્વામિનારાયણ ભગવાનની પૂજા કરી રોજ સવારમાં માગે. જો તો ખરા, ગામડાના અભણ મહિલા બધા શાસ્ત્રો ઘોળીને પી ગયા હોય એવા છે ને, અને આપણે ડાપણીયા રહી જાય. એ કે મકરંદભાઈ કે મારી બા રોજ પૂજા કરે, અને મહારાજની છેલ્લે વિસર્જનનો મંત્ર બોલવાનું થાય તે હાથ જોડીને કે હે મહારાજ, હે સ્વામિનારાયણ બાપા, એ તમારું ધાર્યું થજો, અમારું ધાર્યું ક્યારેય થજો. આ કાંઈ ઓછી વાત છે? અમારા ધાર્યામાં તો મોહ માયા ને કેટલાય હશે, માટે તમે જે ધાર્યું હોય ને એ જ મહારાજ કરજો. અમને શું ખબર પડે અમારું હિત શેમાં છે? અમારું હિત જેમાં હોય તમને આવડે, માટે તમારું ધાર્યું થજો, અમારું ધાર્યું ક્યારેય થજો માં. તો મરજી એની જે હોય તે, એમાં જ પોતે વર્તે તો ભગવાનની સત્તા સ્વીકારી છે. ત્રીજી બાબત, એટલે ભગવાનની મરજી કે શક્તિ વગર કાંઈ નથી થતું, એટલે બ્રહ્માદિક દેવતાઓ ડાયા થઈને કેમ જ કરે છે. એટલે મહારાજે કહ્યું કે બ્રહ્માદિક દેવતાઓ જો એની આજ્ઞામાં વર્તતા હોય તો ભગવાનના ભક્તોએ પણ સતત ભગવાનની આજ્ઞામાં જ વર્તવું જોઈએ. એટલે જો ભગવાનની મરજી વગર કંઈ ન થતું હોય તો આજ્ઞા લોપીને મહારાજ કે બહાર નીકળી એટલો ક્લેશ થાય. એટલે ત્રીજી વસ્તુ શું છે કે ક્યારેય ભગવાનની આજ્ઞા લોપે નહીં, તો સમજો છે સૂકું પાંદડું ફરતું નથી. નહીંતર આપણે થાંભલા હલાવીશ બેઠા બેઠા. ત્રણ વસ્તુ આવી: પ્રતિષ્ઠામાં, સફળતામાં અહંકાર નહીં, દુઃખના પ્રસંગોમાં ઉદ્વિગ્નતા નહીં, ગ્લાનિ નહીં, અને ત્રીજું ક્યારેય ધર્મ ભંગ નહીં. ત્રણ વસ્તુ સમજે ત્યારે સૂકું પાંદડું ભગવાનની મરજી વગર, શક્તિ વગર હાલતું નથી. એવો દ્રઢ ભક્ત છે, અને એ મહારાજ કે અમને ગમે છે. ચોથી બાબત, પોતાના સાધનને પ્રતાપે નહીં, પણ ભગવાનના આશ્રયના પ્રતાપે કરીને કલ્યાણ ઈચ્છે એવો ભગવાનનો ભક્ત અમને પ્રિય છે. બાકી તો ભાઈ સાધનથી કલ્યાણ કરનારી ઘણી બધી સંપ્રદાયની માન્યતાઓ છે. ટૂંકમાં કહી દઉં, ઘણા લોકો કર્મ નિર્જરાથી કલ્યાણ માને છે, કોઈ શૂન્ય ભાવને પામીને કલ્યાણ ઈચ્છે છે, કોઈ ચિત્તવૃત્તિના નિરોધે કરીને કલ્યાણ માને છે, કોઈ સોહમ સોહમના જાપ જપીને કલ્યાણ માને છે, કોઈ બ્રહ્મે કે અભેદ ભાવને પામીને મુક્તિ માને છે, ઈચ્છા કરે છે, કોઈ આત્મચિંતનમાં રત થઈને મુક્તિ ઈચ્છે છે, કલ્યાણ ઈચ્છે છે. મહારાજ કે કોઈ ભગવાનના આશ્રય કરીને કલ્યાણ ઈચ્છતા નથી. એ કેવા છે? મૂર્ખ છે. ધીમેથી બોલવું પડે ને, મૂર્ખ છે. પણ કેવા મૂર્ખ છે? તો કે બાહુબળેથી સમુદ્ર તરવાને ઈચ્છે એવો મૂર્ખ છે, જે પોતાના સાધનને પ્રતાપી ઈચ્છે. અને ભગવાનના આશ્રયને પ્રતાપે કલ્યાણ ઈચ્છે એ કેવો? તો કે નાવમાં બેસીને દરિયો તરવા ઈચ્છે. જો એમાં બૈરુંય તરી જાય, છોકરુંય તરી જાય, ગઈઢુંય તરી જાય, માંદુય તરી જાય, જુવાને તરી જાય, તરી જાય, સ્ત્રી પુરુષ બધા તરી જાય. નૌકા છે. એમ ભગવાનનો આશ્રય છે, એવો પ્રતાપશાળી છે કે સાધનો જે કામ નથી કરતા એ ભગવાનનો આશ્રય કરે છે. 12 પટોળીના આલા સુથાર સત્સંગી થયા. આશ્રયનો પ્રતાપ જુઓ. એના બાપા ધના સુથાર, આવે એને કાંઈ આ સત્સંગ બત્સંગ અડે નહીં. રાઘવાનંદ સ્વામી થકી સત્સંગ, રાઘવાનંદ સ્વામી આવ્યા. ધના સુથારને એમ થાય કે રાઘવાનંદ સ્વામી મારા બાપને સત્સંગ કરાવો, તો અહીં લઈ આવ્યું તો થાય, અહીં આવે નહીં તો શું થાય? પણ કે આવતા નથી, તો કે ગમે એમ કરીને લઈ આવી. અહીંયા આવ્યો એટલે હું પહોંચી વળીશ. મારા કેવા ચિકિત્સક! નહીંતર આવી રીતે આપણે કોઈને લઈ આવ્યો હોય ને તો આપણો સત્સંગ ઉતારીને જાય હોય. એવા પ્રતાપી રાઘવાનંદ સ્વામી એકવાર લઈ આવે.
વાત પૂરી. તે વાડીએ કામ કરતા હતા આલા સુથાર, આ ધના સુથાર એના બાપ. એટલે આલા સુથાર ગયા, એના બાપ ધના સુથાર પાક. તે ઓલો ભર ભરતા હતા ઓલો હાઠીઓનો. આતા હાલો મંદિરે ને શું છે, મારા ગરુ આવ્યા છે, તું તારો ગરુ નવરા છો, બે બેહો, મને કામ કરવા દો. તું બાવલિયાને સંગે બેસીને હવાના પોરમાં સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ, મને નથી ટાઈમ, જા. ના બાપા પણ હાલો ને એને બોલાવ્યા છે, મારે નથી આવું. આવું રોડો ઉપાડ્યો, ઢેફા તો હોય. આવો છો કે આવા દો ડેબામાં? એટલે એ મારતો નહીં, હું તો ખર્યું પાન કહેવા હું. અને તું ભડભાદર્યો કાંઈક ટાળી દઈશ મને, તો હાલો મંદિરે. લે હાલ આવું, હાલ આવું. મારતો નહીં ભાઈ સાહેબ, છોકરાનું શું ભરો હો કે વ્યવહાર હાથમાં લઈ લીધા હોય પછી કાંઈ બોલાય? લે હાલ હાલ હાલ. મંદિરે આવ્યા ને સામે બેઠેલા આલા સુથાર કે સામે મારા બાપા આવ્યા. એમ? બેહો બેહો. આમ બેઠા. બેહો બેહો ભગત. હું ક્યાં ભગત છું? ભગત તો આ તમારો રહ્યો આલો, હું કાંઈ ભગત નથી. તો થાવ, મારે કાંઈ થવું નથી, હું તો પાણી નથી લેતો, મને આમ નામ રેવા દો, મને આ ફાવી ગયું છે. સ્વામી કી ફાવી ગયું ન હાલે, મનુષ્યનો દેહ મળ્યો, આવો તમારો છોકરો ગુણિયલ સત્સંગ છે, ભગવાન ભજવા, એ મને કશું ફાવે નહીં બાપા, મને હોકો જોઈએ, બીડી જોઈએ, આવું બધું મારા વસનના પાર નહીં ને આ બધું શું કરું કે? ના ના, તમે સત્સંગી થા. આલા સુથાર કે બાપા કંઠી પહેરો, ઓલું ઢેફું દેખાય. પહેરવી પડશે. હા એટલે હા મેં પહેરાય હતી. એટલે તારું જ ન માનું પણ આને હારે રહેવું. તું તો આજ છો ને કાલે વિયો જાય બીજે ગામ, અને આ છોકરો ટીસી નાખે રાતે ઉઠીને કે તું તારે શું આમાં શું કરે કે કંઠી એ પહેરાવે, તું પહેરશો દોડું જ નાખે ને તો હા એવું તો એનો ક્યાં ભાર છે? નાખને ભેંસને ડેરા હોય તો નાખ. લે સામી પહેરાય. સામીએ જમણો હાથ લઈ કાળ માયા પાપ કર્મ યમદૂત ભયાદહમ શ્રી કૃષ્ણદેવ શરણમ પ્રપન્નોસ્મી સબ હાથોમાં ચલ મૂકી દો. ગળામાં કંઠી પહેરાય. લ્યો આજથી જાજરો જાવથી પાણી લેજો. ભલે હા એટલું હવે લઈશ, હવે આ નાખ્યું છે દોડું તો કરવું જ પડશે ને, કાંઈક કરશું, વ્યસન ઓછા કરશું. સાંભળીથી સામના લેજો. આ તમારો આ છોકરો છે ને સંભાળશે ત્યારે લઈશું. ભલે પણ જો સામી હો કંઠિકા પાછી લઈ લે અને કાં હું કહું દે. રાગવાના છે કે માગો ને બાપા, હું જોઈશ આ કંઠી તૂટે ત્યારે તું મને તેડવા આવજે. મારો દેહ પડે ત્યારે તું મને તેડવા આવ્યો તો કંઠી રાખું, નહીતર કાઢું. સ્વામી કે વચન, આ રાઘવાનંદ તારી કંઠી તૂટે એટલે તેડવા આવે ને બા અદબ તને પ્રભુના ધામમાં લઈ જાય, જા. તો સ્વામી ભલે રહી કે હાલ કે હવે ખેતરે જાઉં ક્યાં? આલા હા બાપા હવે તમે તમારે જાઓ. આલા ભગત મેળા દંડોત કરાવે. સ્વામી એ સ્વામી તમે તો મારા બાપનો ઉદ્ધાર કર્યો. ના ના મારો શું ભાઈ, તારો બાપ છે ને તારી 71 પેઢી ઉતરી જાય, એમાં આ બાપની ક્યાં વાત છે? પણ આશ્રયનો પ્રતાપ છે ભાઈ. વર્ષો ગયા, એક દિવસ રાતે હુતા હવાર ઉઠવાઈ ગયા ને આમ કેડિયાની નહું બાંધવાઈ ગયા કંઠી. તે દી પ્લાસ્ટિકના દોરા ક્યાં હતા ભાઈ? કાચા દોરા કે શિવણિયા તૂટી ગઈ. હા લે લે એલા આલો કઈ ગયો? હા આપા આવ્યો, કંઠી તૂટી છે, રાઘવાનંદ આવશે હમણાં, તું ખેતરે જાતો નહીં. જોજો ઘણી વાર તો આપણને વિચારમાં નાખી દે. આલા સુથાર કે એમનો દીકરો કે બાપા એ તો કંઠી તૂટી જાય ને તો મારી બાને આપો, એ પરોવીને પાછી આપશે પહેર. ઓય માળા ઓટીવા, તને ગરુનો વિશ્વાસ ક્યાં છે? વિહાર તો કર તો કાંઈક રાઘવાનંદ જેવો ભડ માણસ કોઈ દી ખોટું બોલે? મારા હાથ ઉપર હાથ ઠપકારીને ગયો, તને ગરુનો વહેવા નથી? આવશે હમણાં, જાતો નહીં. એમ જ્યાં વાતું કરે ને હાથે ઢોલિયો ઢાળીને આ ધના સુથાર બેઠા ત્યાં કે એલા એ જો આવ્યો મારો બાપા ગયો આ રાઘવાનંદ. એ રાઘવાનંદ હાલ 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 મારા બાપા જો એલા હાલા આ આવ્યા જો લે એ બધું સંભાળજે, હું હાલ્યો. જય સ્વામી નારાયણ, ભગુના ધામમાં વૈયા. આશ્રયનો પ્રતાપ. ક્યાં ઊંધે માથે તપ કર્યા હતા ભાઈ. એટલે આપણા ગુરુદેવ કહેતા
સતીઓ સતી એટલે મહાસતી પડી રહી અને 5 ભરથારી દ્રૌપદી તરી ગઈ. ગાંધારી મહાસતી અને દ્રૌપદીને 5 પતિ, તો દ્રૌપદી તરી ગયા અને ગાંધારી લટકી રહ્યા. અને ભીષ્મ દાદા અઠંગ બ્રહ્મચારી, તો ભગવાનને કૃષ્ણને છેટું રહી ગયું. અને અર્જુનજી કૃષ્ણ ભગવાનની સગી બેન સુભદ્રાનું અપહરણ કરીને ભાગી ગયા. અને છતાં નરનારાયણ દેવાની જય. આશ્રય કરીને છે, આ નિષ્ઠાએ કરીને છે, આ ભગવાનને પ્રતાપે કરીને કલ્યાણ થાય છે. એટલે પછી મહારાજ મૂર્ખ ન કે ત્યારે શું કે? એટલે મહારાજ કે આવી જેની ભગવાનની નિષ્ઠા છે એવો ભક્ત અમને પ્રિય છે એટલું નહીં, એને દુખવતા અમે બીએ છીએ. અરે રે, એના અમને દર્શનને ઈચ્છીએ છીએ એટલું નહીં, એના ચરણની રજને અમે માથે ચડાવીએ છીએ. જુઓ તો ખરા, માથે ચડાવીએ છીએ. અને જેવો તેવો હોય તોય અમને ગમે છે, જેવો તેવો હોય તોય ગમે છે. એટલે જેવો તેવો એટલે કેવો? ધર્મમાં ઠેકાણું ન હોય, સદાચારમાં ઠેકાણું ન હોય એવો ના. ત્યાગ વૈરાગ ફાટ ભલે ન થતા હોય પણ નિયમમાં રહેતો હોય. માનો પત્ની છે ને મૃત્યુ થયું, શોક થાય, થોડા દાડા મમતા છે, વૈરાગી હોય તો કે હશે ભાઈ ભલું થયું, ભાંગી જંજાળ સુખે બચ્યું શ્રી ગોપાળ. પણ એવું નથી, કારણ કે ફાટ ત્યાગ વૈરાગ નથી, મમતા છે એટલે આંખમાં આંસુ આવે છે. પણ થોડા દાડા થાય પછી એમ થાય કે છે મારા પ્રભુની જે મરજી એને ગમે તે આપણને ગમે, એમ કરીને હળવો થઈ જાય. એવો હોય તો એમને ગમે છે. 5-5, 6-6 કલાક આમ બેસી અને પ્રાણાયામ કરીને ભગવાનની મૂર્તિમાં લીન થઈ જતો હોય એવો ભલે ન હોય, હાલતા ચાલતા થાય એટલું ભજન કરે છે, અમને ગમે છે. આત્મજ્ઞાની નથી થઈ ગયો, બ્રહ્મરૂપ નથી થઈ ગયો, સતત આત્મામાં રમણ ભલે નથી કરતો, પણ સત્સંગ રાખતા કષ્ટ આવે એને સહન કરે છે, એ જેવો તેવો છે તો એમને ગમે છે. એટલું નહીં, પછી શું બોલ્યા? એને માથે કાળ કર્મનો ભય નથી. જો તો ખરા આશ્રયની વાત. દંડ દેવો જ ભગવાન પોતે દે, ભાઈ કાળનો હુકમ નહીં, કર્મનો હુકમ નહીં, માયાનો હુકમ નહીં, કાળનો હુકમ નહીં ના. લ્યો, તોરીમાં દેવજી બાપા હતા, બાળમુકુદાસની વાત જવા જ દો કે 2 દી બેઠા પછી જાશું. કાળનો હુકમ નથી ચાલતો. જુઓ, બધાને ચાવી જાય કાળ. આચાર્ય મહારાજ એમ કેવડાવે શ્રી પ્રત્યેજી પ્રસાદજી મહારાજ કે ગરડા રોકાવું પડશે, ભીમજીભાઈ ધામમાં ગયા છે, સામે 2 દી રોકાજો. સારું, 2 દી બેઠા છે, એક ક્ષણ કોઈ આપી ન શકે, બેઠા છે. કાળનો હુકમ નથી, પણ એ તો સંત છે. પણ ગામડાના દેવજી બાપા વિચાર કર્યો, હવે મહારાજના ધામમાં વહી જવું છે, પણ સંતો આવે ને ધોતિયા ઓઢાડું, પૂજા કરું, એની રજા લઈ એકવાર રસોઈ વેસોઈ આપી પછી જાઉં. રૂગનાથ ચરણદાસજી સ્વામી, જેમણે હરિચરિત્ર ચિંતામણી 3 ભાગનું સંપાદન કર્યું, એમનો વારો આવ્યો ને આવ્યા. ખબર પડી એટલે તરત છોકરાને મોકલો, જાઓ ને સ્વામીને બોલાવો ને. આવ્યા સ્વામી. રૂગનાથ ચરણદાસજી એટલે વાત મૂકો, દેવજી બાપા પાસે બેઠા, પૂજા કરી, ચાંદલા થયા, ધોતિયા ઓઢાડ્યા. પછી દેવજી બાપા કે સ્વામી, ઈચ્છા હતી પૂરી થઈ, હવે તમે જાઓ મંદિરે અને હું જાઉં મહારાજના ધામમાં. સ્વામી કે રે 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 બાપા, સામનારાયણ બોલો. અહીં હું આવ્યો, તમારી જેવા હરિભગત સામે બેઠા હોય અને કથા વાર્તા સાંભળે તો મને કેવો આનંદ થાય. માટે મારે 2 વર્ષનો વારો છે. સારું, 2 વર્ષ કથા સાંભળીને જાઉં, કાળના હુકમ નથી. 2 વર્ષ એમણે ભગવાનના ચરિત્રો, શિયાળો, ઉનાળો, ચોમાસો, કડેડાટ, રૂગનાથ ચરણદાસ સ્વામી રોકાણા. 2 વર્ષ કથા વાર્તા સાંભળી, 2 વર્ષનો વારો પૂરો થયો અને સ્વામીને બોલાવ્યા, જુનાગઢ જવું છે, આવી જાઓ. પૂજા એ જ રીતે કરી. કહ્યું, હવે સ્વામી તમે જાઓ મંદિરે અને હું જાઉં મારા તક. હવે જાઓ, લ્યો અક્ષરધામનો ચાંદલો. અને દેવજી બાપા જય સ્વામિનારાયણ કરીને મારાના ધામમાં વહી આવ્યા. કાળના હુકમ નથી, માયાનો હુકમ એટલે કર્મનો હુકમ નથી. વસોમાં વાઘજીભાઈ થયા, યુવાન, રોગ લાગુ પડી ગયો, દીર્ઘ, હાજા થાય નહીં. મન મળ્યું ઘાટ કરવા, અરે નિયમ ધર્મ સત્સંગ રાખવા હાટું આ લોકના સુખ ત્યાગ્યા, વ્યવહારમાં ન રહ્યો અને હવે શરીરે ગયો. આ દીર્ઘ માંદગી આમ પડ્યું રહેવાનું. એમાં મન ઘાટ મળ્યું ઘડવા કે મને ભગવાન હામું નથી જોતો, તે સ્વામિનારાયણ ભગવાન હશે કે નહીં. આવા ઘાટ થયેલા રોઈ પડ્યા, અરે રે હવે આ મનના ઘાટને હું કેમ પહોંચીશ. મારો તો આ લોકોએ બગડ્યો અને જો ભગવાનના નિશ્ચયમાં સંશય થઈ ગયો, મારા મને ઘાલી દીધો, તો મારો તો પરલોકે બગડી જાય. હે મહારાજ, મારી રક્ષા કરો કે આવા ઘાટ થાય છે, મારો રોગ ન મટે તો ભગવાને હશે કે નહીં હોય સ્વામિનારાયણ.
એમ જ્યાં રડીને બોલે છે, ચિંતના કરે છે, ત્યાં તો મહારાજ તેજના તળોવળ વલયમાં પ્રગટ થયા. બાજુમાં એની પાંગત ઉપર ઢોલીએ બેઠા. કેમ વાઘજી, શું છે? મહારાજ, મને આવા ઘાટ થાય છે. જો વાઘજી, દેહ હોય ને ત્યાં રોગ હોય. અમારી સામું જો અમે ક્યારેક માંદગી ગ્રહણ નથી કરતા. આ મોટા મોટા સંતોય માંદા પડે છે. દેહ હોય ત્યાં રોગ હોય ને તો તમારે પ્રારબ્ધનો છે, માટે ભોગવવું પડે. પણ જાઓ, બહુ દીર્ઘ રોગ તો કર્મનો છે, પૂર્વના. પણ તમે અમારામાં મન જોડ્યું, અમારા સિવાય તમે કાંઈ આશ્ચર્ય રાખ્યો નહીં. લ્યો જાઓ, તમારો રોગ આજથી મટે છે. ત્યાં તો શરીરમાંથી પીળો શેરડો થઈને જમણા ચરણના અંગૂઠામાં નીકળી સડસડાટ નીકળી ગયો. એ જ ક્ષણે વાઘજીભાઈ બેઠા થઈ ગયા. કર્મના હુકમ નથી, માયાના હુકમ નથી. જે માયા બધાને મોહિત કરી દે, એ ભાયાવદરના કેશવ ભગત હોય કે યોગેશ્વરદાસજી પૂર્વાશ્રમમાં હોય, માત પિતાએ પરાણે પરણાવ્યા હોય, પરણીને આવ્યા હોય, પ્રથમ દિવસ હોય, સ્ત્રીનો સ્પર્શ સુધા ન કરે અને ભગવાન પુરુષોત્તમની વાતો કરી કરી સંસાર ઝેર કરી નાખે. જે માયા, સ્ત્રીની માયા ઋષિ મુનિઓને ગળી જાય, એનો હુકમ અહીં ચાલતો નથી. અને આખરે કાળકર્મ માયાના બંધનો છેદીને એ ભગવાનનો ભક્ત ભગવાનના ધામમાં પહોંચી જાય છે. છેલ્લે શ્રીજી મહારાજ કહે છે કે આવો જે ભક્ત છે, આશ્રય પ્રતાપી છે, આવી નિષ્ઠાવાળો છે, એનું દર્શન તો ભગવાનના દર્શન તુલ્ય છે. અને એના દર્શને કરીને અનંત પતિતનો ઉદ્ધાર થાય છે. એને દર્શને કરીને અને અંતે દેહ મૂકીને ભગવાનના ધામમાં ચૈતન્યની મૂર્તિ થઈને ભગવાનની સેવામાં રહે છે. એવો એ ભક્તને પ્રાપ્તિ છે. પણ એ સિવાય, આવી નિષ્ઠા સિવાય બીજા તરફ વર્ત સાધનો કર્યા હશે તો બીજા લોકમાં જશે, પણ મારા પરાત્પર અક્ષરધામમાં એ ભક્ત તો નહીં પહોંચે. માટે સાકાર નિષ્ઠા, સૂકું પાંદડું ફરે એમ ફરે, એની ત્રણ બાબતો: સફળતામાં ગર્વ નહીં, દુઃખમાં મ્લાનતા નહીં, અને આગના લોપ નહીં. ભગવાનની આવી નિષ્ઠા અને પ્રેમ હૃદયમાં ભક્તિ ભરપૂર રહે. દેહના સંબંધીઓ એમાંથી મમતા તોડી અને ભગવાનના ભક્તોમાં પ્રેમ ભગવાન અર્પે એવું બળ આપે એવી પ્રાર્થના સાથે વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજ.